તો જ્યોતિબા ફૂલેનો જન્મ 11 એપ્રિલ 1827 એ જિલ્લાનું સતારા ગામમાં એમનો જન્મ થયો અને ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ગુરુ માનતા હતા. વિચાર કરજો કે ભારતના સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમને ગુરુ માને તો એમના મતલબ હસ્તી કેટલી ઊંચી છે, એમનું કેટલું વિશાળ જ્ઞાન છે અને એ શું છે એ આપણે સમજી દેવાનું. કેમ કે આટલું સન્માન ને માન કોણ આપી શકે? જ્યોતિબા ફૂલે નો સમય છે એ વખતે અંગ્રેજોનું શાસન હતું, એટલે આઝાદીની લડત પછી બંધારણનું ઘડવૈયો એ કઈ એની વાત ન આવી શકે, સ્વાભાવિક છે. પણ એ સમયે જે આપણા સમાજને જરૂરિયાત હતી તો એ એમને કામ કર્યું. ખાસ કરીને કન્યા કેળવણી, કોઈ પણ સ્ત્રીઓને ભણવાનો હક જ નહોતો તો એ એમને કામ કર્યું. અંધવિશ્વાસ દૂર કરવાનું કામ કર્યું. બાળ વિવાહનું જે થતા હતા એ એમને અટકાવ્યા. વિધવા વિવાહની તો કોઈ વાત જ ન કરી શકે, તો એમને વિધવા વિવાહ કોઈ પણ જ્ઞાતિ જાતિ માટે એ એમણે શરૂ કર્યું. જે છૂત અછૂત એટલે કે આભડછેટ, અસ્પૃશ્યતા જેવા જે ભેદભાવ હતા એમણે એ દૂર કરવા માટેનો કાર્યક્રમ કર્યા, સંસ્થાઓ બનાવી અને દૂર કરવા માટે પ્રયત્ન કર્યા. ખેડૂતોના હક માટે એમણે કાર્યક્રમ કર્યા. બાકી તો જે હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોનો એમણે જે અભ્યાસ કર્યો, કેમકે અંગ્રેજો આવ્યા ને ત્યારે શૂદ્ર વર્ણના લોકોને ભણવાનો હક મળ્યો, એટલે કે અંગ્રેજોના કારણે જ્યોતિબા ફૂલે ભણી શક્યા હતા. બાકી તો નહીતર શૂદ્ર ભણવાનો જ હક નહોતો. તો એ જ્યોતિબા ભણ્યા એટલે આ એમને વિચાર આવ્યા, જાણ્યું અને સમાજમાં ક્રાંતિ કરવા માટે એ તૈયાર થયા. એમના પિતાને જે પેશવા હોય છે ને, બાગકામ કરવા જમીન આપી હતી બગીચો બનાવવા માટે, એટલે ફૂલો, એટલે ફૂલનો વ્યવસાય કરતા. ફૂલ ને ગજરા ને બધું રાજકારભારમાં આપતા, લોકોને વેચતા બનાવીને. એટલે કે અત્યારે જે આપણે માળી સમાજ કહીએ ને, માળી સમાજ જે આપણું ફૂલનું કામ કરતા હોય એવું કામ, એટલે માળી સમાજમાં છે. આપણે માળી ને કુંભારના લુહારના એ ધંધો છે, એકચ્યુઅલી કોઈ જાતિ નથી. મૂળ જાતિઓ તો જે ગૌતમ બુદ્ધ અને સિદ્ધાર્થ સમ્રાટ અશોકના સમયમાં થોડી ઘણા જે વંશ હતો એમાંથી જ આ બધા ધંધા પ્રમાણે જાતિઓ પડી ગઈ, પણ મૂળભૂત રીતે બધા એક જ છે. તો એ ફૂલોના વ્યવસાયને કારણે એમની અટક ફૂલે પડી હતી. ભણવામાં બહુ હોશિયાર હતા, એટલે એમ કે અંગ્રેજોના શિક્ષકોએ કીધું ભાઈ આ ખૂબ હોશિયાર છે એટલે એને ભણાવજો. એમના લગ્ન છે એ સાવિત્રીબાઈ ફૂલે સાથે જયારે એમની 13 વર્ષની, એ વખતે સ્વાભાવિક છે કે ભાઈ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા. તો જે આપને સૌને ખબર છે કે સાવિત્રીબાઈ ફૂલે ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષક હતા. એમને તો એમની સાથે એમના લગ્ન થયા હતા. સામાજિક અન્યાય સામે લડત એમણે જે શરૂ કરી ને એનું એક ટર્નિંગ પોઈન્ટ તમને કહું કે એમનો જે મિત્ર, એમને થોમસ પેઇન નામનો જે અંગ્રેજ તો એમનું પુસ્તક હતું ધ રાઇટ્સ ઓફ મેન, એટલે કે માનવીના હક અધિકાર, કે માનવીના શું હક અને અધિકાર હોય. આ પુસ્તક એમણે 1848માં વાંચેલું, એટલે એમને આ બધું સમજાણું. પુસ્તક તો ઘણા લોકોએ વાંચ્યું છે ભારતમાં. જ્યોતિબા ફૂલે જેવા તો ઓબીસી ના, એસસી ના લાખો યુવાનો હશે, પણ એમાંથી જ્યોતિબાને તે કેમ આ વિચાર આવ્યો? તો જ્યોતિબા ફૂલે એક વખત એના મિત્ર, બ્રાહ્મણ મિત્રના લગ્નમાં જતા હતા વરઘોડામાં, અને બ્રાહ્મણોને ખબર પડી કે શૂદ્ર વર્ણની વ્યક્તિ પણ આપણા વરઘોડામાં છે. એટલે એનો મિત્રને તો ખબર નહોતી, પણ એમના જે સગા સંબંધીને એના પિતા જે વરરાજાના એમણે કીધું કે ભાઈ તું અહીંથી નીકળ, શૂદ્ર વર્ણના લોકોને અમારી યારે આવી ન શકાય. એટલે એનો જે દીકરો વરરાજા હોય ને એમ કે મારો મિત્ર છે, તો કે તારો મિત્ર હોય તો તારા ઘરે, તું એ અમારી સાથે. એટલે જ્યોતિબાનું આવું અપમાન કર્યું. એટલે જ્યોતિબાના મિત્રને કહે છે ભાઈ ના તું કઈ જરાક ખોટું નહીં લગાડતો, હું છે ને આમાં હું પોતે સ્વેચ્છાએ ત્યાંથી જાઉં છું હવે. અને ત્યાર પછી એમને આ જે કડવો અનુભવ થયો ને તો એમ વિચાર્યું ભાઈ જો ઓબીસી જાતિમાં છે, જેને સાથે અસ્પૃશ્યતા નહોતી, એની પણ જો આ દશા હોય તો જેની સાથે અસ્પૃશ્યતા હતી, આભડછેટ હતી, એવા એસસી સમાજની તો શું દશા હશે? તો આ એમને શરૂઆત ક્યાંથી થઈ? તો આ એનું જે બીજ રોપવાનું, એમ કહીને કે ટર્નિંગ પોઈન્ટ, કે ભાઈ આવી રીતે. એટલે એને સંકલ્પ કર્યો કે જાતિ પ્રથાને જડમૂળથી નાબૂદ કરશે, અને એમના શરૂઆત મહિલા શિક્ષણથી કરી. તો એ મહિલા શિક્ષણ માટે જયારે એમના પત્નીએ શરૂઆત કરી તો એમને કોઈ જમીન તો આપવા તૈયાર નહોતું. ઓબીસી ના જે પોતાની જાતિના હિન્દુ, એસી ના કે સવર્ણો, કોઈ હિન્દુ તો એમને, કેમ કે એ વખતે શૂદ્રોને ભણવા માટે તો
મનાય જ હતી. એટલે કોઈ શાળા શરૂ કરે શૂદ્રવર્ણના લોકો, એ તો કોઈ વિચારી જ ન શકે. એટલે કોઈ જમીન આપે નહીં. તો ફાતિમા શેખ નામની એક મુસ્લિમ મહિલા, વિચાર કરજો, એ સમયે કોઈ હિન્દુએ મદદ ન કરી. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેને શિક્ષણ શાળા શરૂ કરવા માટે કોઈ જમીન નહોતું આપતું. તો એ ફાતિમા શેખે એમને જમીન આપી. અને સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખ એ બંને પ્રથમ શિક્ષિકા કહેવાય. અને ફાતિમા છે ને, એમને ફાતિમા શેખ પણ એ સાવિત્રીબાઈની સાથે એમને શિક્ષણનું કામ, બંને એક શિક્ષક તરીકે કામ શરૂ કરેલું. હવે બ્રાહ્મણ સમાજને છે ને, એમને ખબર પડી કે આ તો આવું કરે છે જ્યોતિબા અને સાવિત્રીબાઈ. એટલે એમના જે જ્યોતિબાના પિતા હતા ને, એમને ખૂબ ચડાવ્યા, ભાઈ તારો છોકરો છે આવી રીતે શિક્ષણનું કામ કરે, તમારા લોકોને આવું ન કરવાનું હોય. તમારે તો ફૂલ કરો, સેવા કરો, ઈ કરો, બાકી આવા ધંધો ન કરાય. એટલે એમના પિતાને તો એ તો વર્ષોથી હિન્દુ ધર્મમાં માનતા હતા. એને એમ જ હતું ને કે ભાઈ ના ના, અમારથી આવું ન થાય. એટલે એમને શું કર્યું કે ભાઈ એમના દીકરા જ્યોતિને બોલાવે, ભાઈ તું આ તારી શાળાનું એ બધું ધંધો બંધ કર. એવું કઈ આ સમાજમાં, આપણા સમાજમાં સ્વીકારી ન શકાય. એટલે કે તું આ સ્કૂલ શાળા ખોલવાનું એ બધું બંધ. એટલે જ્યોતિબા કે ભાઈ ના ના, એ તો હું બંધ નહીં જ કરું. તો કે તો એક કામ કરું, તારે છે ને, તારે જો આવું કરવું હોય તો મારા ઘરમાં તારો કોઈ ભાગ નહીં, તો તારે મારા ઘરમાં રહેવાનું નહીં. વિચાર કરજો, તો ક્રાંતિ ક્યારે કરી શકાય કે ખુદ પોતાના ઘરના, પોતાના પિતા, માતા પિતા કે ટૂંકમાં પત્નીઓ, એની સાથે તો તમે ક્રાંતિ કરવી હોય તો એની સાથે તમારે બળવો કરવો, તૈયાર રહેવું પડે. આ જ્યોતિબાનો સંદેશ છે કે ક્રાંતિ કરવા માટે એમણે ઘર છોડી દીધું, કોઈ પણ જાતની સત્તા કે સંપત્તિ વિના, બધું એમ. અને એની પત્ની સાથે નીકળી પડ્યા. અને ત્યાર પછી એને સત્ય શોધક સભા, વિધવા આશ્રમની સ્થાપના કરી. વિધવાઓ આમ તો સ્વાભાવિક છે, એનો પતિ નથી એટલે એને બાળકો ન થાય, ગર્ભવતી ન બને. પણ એ માનો કે કોઈની સાથે સંબંધ હોય તો ગર્ભવતી બને તો એને તો લોકો મારી જ નાખતા. પણ તો એક બ્રાહ્મણ વિધવા જયારે પ્રેગ્નન્ટ બની, સગર્ભા બની, તો એમને કોઈ રાખવા બ્રાહ્મણો તૈયાર નહોતા. અને ત્યારે એ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને એમને રાખી અને એમના ઘરે એ બાળકને જન્મ આપ્યો. અને એ બાળકને છે ને, એમને જ્યોતિબા ફૂલે દત્તક લીધો. વિચાર તો કરજો, જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે બીજો એક કઠોર જે નિર્ણય લીધો, સંકલ્પ લીધો કે આપણે બાળક આપણું પેદા નહીં કરીએ, કે આપણું સંતાન નહીં પેદા કરીએ. એટલા માટે કે આજે આપણે કામ કરીએ છીએ ને, એમાં જો સંતાન હશે તો આપણે એની કાળજી લેવામાં, એનું ઘર ધ્યાન રાખવામાં, એને ઉછેરવામાં આપણો સમય આપવો પડશે. તો આપણે જે સામાજિક કામ કરીએ છીએ ને, જે ક્રાંતિકારી કામ, એ આપણે નહીં કરી શકીએ. એટલે એમને નક્કી કર્યું કે આપણે બાળક નહીં કરીએ. તો વિચાર કરજો, આવી ક્રાંતિ અથવા તો આવું બલિદાન દુનિયામાં બહુ ઓછા લોકો આપી શકતા હોય. એમાં જ્યોતિબા ફૂલે હતા. અને ત્યાર પછી એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા. બ્રાહ્મણ ધર્મનો પૂરેપૂરો, હિન્દુ ધર્મનો એને પૂરો અભ્યાસ કર્યો. અને હિન્દુ ધર્મના જે બધા અવતારો છે ને, એ અવતારોની એમને એમ કહીને કે ભાઈ પૂરેપૂરું જોયું, અભ્યાસ કરીને ગુલામગીરી નામનું પુસ્તક આપણા ઓબીસી, એસસી, એસટી ના કોળી સમાજના તમામ લોકોને વિનંતી કે એક વખત વાંચી લેજો. ગુલામગીરી ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં તો બધા અંધશ્રદ્ધાળુઓ અને બધા આવા કટ્ટર કુરિવાજોમાં માનતા હતા, જાતિ વ્યવસ્થામાં માનતા. પણ અંગ્રેજો છે ને, બ્રિટિશો, એ આવું કઈ માનતા નહોતા. એટલે એ જ્યોતિબાની પ્રશંસા કરતા, એમને સન્માનતા. પણ ભારતના લોકોની વસ્તુ નહોતું કરતું. એક વિદ્વાનો યશવંતને એમને દત્તક લીધો. પછી એ જ વિસ્તારમાં જયારે ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો, અને એમાં ફૂલે દંપતીએ રાત દિવસ સારવાર કરી પ્લેગગ્રસ્તોની. અને એમાં સાવિત્રીબાઈને ચેપ લાગ્યો અને એમાં એનું અવસાન થયું. અને 11 મે 1988માં મુંબઈના એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી દેવ વંદેકરે તેમને મહાત્માની પદવી આપી હતી. આ એમની થોડીક જીવનની વાત. આની વોટ્સઅપમાં જે બધા મિત્રો છે, ફેસબુકમાં છે, એમને બધાને પણ આની પીડીએફ ફાઇલ મળે ને એવી પણ હું વ્યવસ્થા કરીશ. દરેક જે જૂના મિત્રો છે, સાથે જે જોડાણા છે, એ બધાને વિનંતી કે તમે છે ને આ વિડીયો શેર કરજો, તો તમારા મિત્રોને પણ આ જોવા મળે. જ્યારે પણ જુઓ ત્યારે આ વિડીયો શેર કરજો. આવી મહાન હસ્તીઓની વાત જાણવાથી આપણને હંમેશા પ્રેરણા મળશે આપણા જીવન જીવવામાં, આપણે આગળ આવવામાં. તો 18 નવેમ્બર 1890માં એમનું મૃત્યુ થયું પક્ષઘાતની બીમારીને કારણે. આ હતી જ્યોતિબા ફૂલેની. ડોક્ટર બાબા સાહેબનો જે 14મી તારીખે 14 એપ્રિલે એનો જન્મદિવસ છે. તો એમનું જોઈએ તો એ તો બાબા સાહેબ વિશે તો આમ કહીએ કે ભાઈ જેટલું કહીએ એટલું ઓછું. લગભગ મોટા ભાગના લોકો, ભારતના વડાપ્રધાનથી એક સામાન્ય વ્યક્તિને બધાને
ખબર છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું હતા, અને ફક્ત ભારતમાં નહીં વિશ્વના લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માને છે કે ભાઈ ના એમનું જ્ઞાન, ભારતમાં સૌથી વિદ્વાન વ્યક્તિ, ભારત રત્ન છે એ, અને લગભગ 28 થી 35 જેટલી તો ડિગ્રી લીધી. આપણે એટલી ડિગ્રી યાદ ન રાખીએ એટલો એમણે અભ્યાસ કર્યો તો વિચાર કરજો. એ ડોક્ટર બાબા સાહેબનો જન્મદિવસ 14 એપ્રિલ છે. અને એમને આખું આપણું જીવન, એમનું પૂરું જીવન એ આજના જે ઓબીસી એસસી એસટી છે ને, કે જેને શૂદ્ર વર્ણના કહીએ, અસ્પૃશ્ય સમાજ કહીએ, આદિવાસી સમાજ કહીએ, તો એમના ઉદ્ધાર માટે એમણે ખર્ચી નાખ્યું. અને જયારે એમના બંધારણ લખવાની તક મળી ત્યારે એમણે કોઈ સાથે અન્યાય ન કર્યો, અને દરેકને સમાનતા અને માનવીય અધિકાર હકને મળે એના માટે એમણે જોગવાઈ કરી. તો એ બાબા સાહેબ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. એમણે કીધું ભાઈ જીવન છે ને એ લાંબુ નહીં પણ મહાન હોવું જોઈએ. અને બાબા સાહેબ નું કુટુંબ છે ને પહેલેથી કબીર પંથમાં માનતું, એટલે એમ કે મૂળ જે અંશુદાન એવું ઓછું હોય. તમે જોજો કબીર પંથના લોકો હોય ને એમાં અંશુદા ઓછી હોય. તો એના પિતા જે હતા ને એ લશ્કરમાં હતા અને સુબેદારના પદ ઉપર પહોંચ્યા હતા, અને લશ્કરની શાળામાં એવો હેડમાસ્ટર હતા. તો નાનપણથી તો ભીમરાવ છે એમના ખૂબ ભણવામાં હોશિયાર હતા. અને એનું જે ગામ હતું અંબાવાડી, એના ઉપરથી એમની અટક છે એ આંબેડકર પડી. એમના પિતાની અટક તો સકપાલ હતી, પણ જે અસ્પૃશ્યતા અને ભેદભાવના કારણે જે હિન્દુ ધર્મના જે શાસ્ત્રોમાં લખેલું એના કારણે બાબા સાહેબે એટલે કે ભીમરાવ આંબેડકરે ખૂબ સહન કરવું પડ્યું હતું. ત્યાર પછી તમે જુઓ તો એમનું આખું જે જીવન છે એમને શિક્ષણ પાછળ અને સંઘર્ષ પાછળ કરતી દીધું. આ બધી તમે સ્લાઇડમાં તમે વાંચજો નિરાતે તો તમને બાબા સાહેબે શું શું ક્યાં અભ્યાસ કરવા માટે શું ક્યાં ક્યાં ગયા, વિદેશમાં ગયા, અને એ બધી વસ્તુ તમને જાણવા મળશે. રમાબાઈ નામની જે વખતે તો એમની ઉંમર નાની હતી ત્યારે તેમના લગ્ન કરી દીધા કરવામાં આવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને સ્કોલરશીપની વ્યવસ્થા કરી હતી, અને એ વિદેશમાં પણ ભણવા ગયા હતા. અને વિદેશમાં એ અમેરિકા, લંડન, પછી જર્મની, આ બધી જગ્યાએ જઈ અને વિવિધ એને ડિગ્રીઓ લીધી હતી. એ કોલંબિયા યુનિવર્સિટીમાં એનો શ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ, તેમાં ડોક્ટર બાબા સાહેબનું આંબેડકરનું નામ આવે. લંડનમાં એમને કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. આ બધી વસ્તુ તમે વાંચજો તો એ તો માનો કે તમને બધે વાંચવાથી મળશે. એ વિદેશથી અભ્યાસ કરવા પાછા આવ્યા ને તો વડોદરામાં એ જે શરત મુજબ એ સયાજીરાવ ગાયકવાડની ત્યાં નોકરી કરવા માટે ગયા, પણ ત્યાં એમને એક અધિકારી હોવા છતાં એની સાથે ખૂબ ખરાબ અસ્પૃશ્યતાનો વ્યવહાર કરવામાં આવ્યો. આખા વડોદરામાંથી ક્યાંય એને કોઈ જમીન આપવા, રહેવા માટેની જગ્યા આપવા તૈયાર નહોતું. એટલે આ બધું એમણે જે રાજાને વાત કરી એટલે અંતે એ ફરીને મુંબઈ વયા ગયા, અને ત્યાંથી પછી સ્વીડન નામ ત્યાં મુંબઈમાં સ્વીડન નામ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈ ગયા. ફરીથી પાછા થોડાક પૈસા ભેગા કરી અને પાછા ઇંગ્લેન્ડ ગયા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. રૂપિયાનો પ્રશ્ન આ વિષય ઉપર એમણે લંડનમાં ડોક્ટર ઓફ સાયન્સ એટલે કે પીએચડી ની ડિગ્રી એને મળી. જર્મનીમાં બોન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. જે સાયમન કમિશન છે એ દરેક કમિશન સામે બાબા સાહેબ જતા. અમુક ભારતના લોકો જે બ્રાહ્મણ મનુવાદી લોકો એ ન જતા, પણ બાબા સાહેબ તો જતા. તો 5 જૂન 1952 ના દિવસે એમને કોલંબિયા યુનિવર્સિટીએ સર્વોચ્ચ એવી ડોક્ટર એટ લો ની પદવી આપી. વિચાર કરજો. 12 જાન્યુઆરી 53 ના દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકરને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી. આ હું એટલું કે આપણા જે કોળી સમાજના આગેવાન છે, ઓબીસી સમાજના આગેવાન છે, મનુભાઈ ચાવડા, ધાપા, માનની ઋત્વિકભાઈ મકવાણા, આ બધા મિત્રો જોડાય એ પહેલા થોડીક તમને માહિતી આપી દઉં, એટલે જેટલા લોકો જોડાય છે, સાંભળે છે અને જોશે ભવિષ્યમાં એમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલે વિશે થોડોક ખ્યાલ આવે. અને ત્યારબાદ તો એ આપણા જે નેતાઓ છે એમના વિશે થોડુંક વાત કરશે તો એમને વધારે મજા આવશે. એમને કેટલા બધા એવોર્ડો મળ્યા હતા એ તમે જો આમ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. આ એમનું જીવન છે, અને એ એટલે આ બધું જ્ઞાન એમને બંધારણ લખવામાં એનો ઉપયોગ કર્યો. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડોક્ટર ઓફ સાયન્સ નામની ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબા સાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે. વિચાર કરજો. નોબેલ પુરસ્કાર અમર્ત્ય સેન જે અર્થશાસ્ત્રી છે ને એ બાબા સાહેબ આંબેડકરને એમ પિતા સમાન અર્થશાસ્ત્રમાં માનતા હતા. તો બાબા સાહેબની એક પ્રતિજ્ઞા હતી કે ભાઈ હું હિન્દુ ધર્મમાં જન્મ્યો ને મારા હાથની વાત નહોતી, પણ હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં. એનું કારણ કે હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મમાં
એ હિન્દુ ધર્મની બધી જે જાતિ વ્યવસ્થા એ એમનો જે મૂળ પાયો છે તેના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ સહન કરવું પડ્યું હતું. એમની આત્મકથા તમે વાંચો તો તમને વાંચતા વાંચતા તમે રડી જાઓ, તમારી આંખમાંથી આંસુ આવે, એ હદ સુધી એમને સહન કર્યું હતું. અને શા માટે? તો કે આપણા સમાજના ઉદ્ધાર માટે. તો એ વખતે એમણે જાહેર કર્યું હતું કે હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં. અને પછી ત્યાર પછી તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને 14 ઓક્ટોબર 1956 ના રોજ એમણે 5 થી 6 લાખ લોકો એ દિવસે 14 ઓક્ટોબરે, બીજે દિવસે 5 લાખ, કુલ 10 લાખ લોકો સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. અને એ 22 આપણા જે ઓબીસી ને એસસી એસટી સમાજના લોકોને એમણે 22 પ્રતિજ્ઞા આપી. તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભારતમાં સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં મૌર્ય સમ્રાટના શાસનમાં આખો દેશ જે બૌદ્ધ ધર્મ હતો કે બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો સમ્રાટ અશોકના સમયમાં, ભારતમાં 84,000 બૌદ્ધ વિહાર હતા અને આખો દેશ બૌદ્ધ ધર્મી હતો. એ ધર્મ જયારે લુપ્ત થઈ ગયો હતો, ફરીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 માં રોજ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને ભારતમાં બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કર્યો. તો આજના જે બૌદ્ધિસ્ટ લોકો છે, આપણા જે મનોકોળી સમાજ, તો એમના ગૌતમ બુદ્ધના એટલે પૂર્વજ છે. તો એ બધા તો બાબા સાહેબના ખૂબ આભારી થાય કે જો બાબા સાહેબે આ ન કર્યું હોત તો આજે બૌદ્ધ ધર્મ પુનર્જીવિત ન થાત. તો આવી રીતે બંધારણ રચવાની પણ એમને જે બંધારણ સમિતિની જે ડ્રાફ્ટ સમિતિ હતી એમના અધ્યક્ષ તરીકે ચૂંટાણા. એ ડોક્ટર બાબા સાહેબ 14 ઓક્ટોબર 1956 ના રોજ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. અને જો બાબા સાહેબના ઘણા બધા પુષ્કળ પુસ્તકો લખ્યા. એ બધા પુસ્તકો છે ને એ ભારત સરકાર અને ગુજરાત સરકારે એ બહાર પાડ્યા છે. ભારત સરકારે હિન્દી અંગ્રેજીમાં અને ગુજરાત સરકારે ગુજરાતીમાં. અને એ તમે જોવો ને તો અત્યારે બધી સરકારની વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર તમને વાંચવા મળશે. એટલે ઘરે કોઈ તમારે ખરીદવાની પણ જરૂર નથી. બાબા સાહેબ જેટલું લખ્યું ને તો રાઇટિંગ છે, તો એ બધું એ ભારત સરકાર અને સરકારની જે વેબસાઇટ છે એના ઉપર તમને ઉપલબ્ધ મળી જશે. હવે 7 અઠવાડિયા બૌદ્ધ ધર્મની દીક્ષા લીધા બાદ 7 જ અઠવાડિયામાં એમનું અવસાન થઈ ગયું. વિચાર કરજો, 6 ડિસેમ્બર 1956, એટલે કે 14 ઓક્ટોબર ના રોજ એનો જન્મ થયો, મીન્સ કે દીક્ષા લીધી, અને 7 અઠવાડિયા 6 ડિસેમ્બર 56 ના રોજ તો એમનું અવસાન થઈ. તો આટલા અઠવાડિયા જ આપણે વિચાર્યા, જો એ 10 વર્ષ વધારે જીવ્યો હોત ને તો આખું ભારત એ બૌદ્ધ ધર્મમય કરી દીધું હોત 100%. કેમ કે એ દિવસે જ એમણે 10 લાખ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી દીધી. પછી એનું એ રાજકારણમાંથી તો એ છોડી દીધું હતું અને એમણે કાયદા પ્રધાન તરીકે પણ એમને રાજીનામું આપ્યું હતું કે મહિલા જે હિન્દુ કોડ બિલ જે છે એના માટે, અને આપણા જે ઓબીસી સમાજના લોકોને જે આરક્ષણ નહોતા આપતા, એનું જે પંચ નહોતા નીમતા, તો એના કારણે એ વિરોધ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓબીસી માટે અને મહિલાઓ માટે થઈ તો એને કાયદા પ્રધાન તરીકે તે ભારત સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. અને ત્યાર પછી એમને સમજાણું કે ભાઈ આપણા લોકોનું સૌથી જો મુશ્કેલી હોય ને તો આ ધર્મના કારણે થાય છે. બ્રાહ્મણ ધર્મ જે હિન્દુ ધર્મ છે, અને હિન્દુ ધર્મની અંદર ઓબીસી એસસી એસટી સમાજના લોકો ભણી ગણીને કલેક્ટર થાય, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, છતાં પણ એ તો જે જાતિમાં જે વર્ણમાં જન્મા છે એની સાથે એ જ વ્યવહાર કરવામાં આવે છે. એટલે કે કોઈ માનવી તરીકેના અધિકાર જ નહોતા. ખાસ કરીને એસસી ના લોકો, ઓબીસી ના લોકોની તો માનો કે સેવા કરવા સિવાય એનું કઈ કામ નહોતું હિન્દુ ધર્મ મુજબ. પણ એ ભણી ગણીને ગમે એટલો ઊંચો પદવી મળે. આપણે જીવન આપણે તો આપણી સામે ઉદાહરણ છે કોળી સમાજના રામનાથ કોવિંદ, એ ભણીને ગણીને એટલું બધું આગળ વધ્યા, રાષ્ટ્રપતિ બન્યા, છતાં એની સાથે ભેદભાવ, એ એસસી ના દલિત સમાજના હતા, કોળી સમાજના હતા, એટલે એમની સાથે જાતિ ભેદ ના કારણે હિન્દુ ધર્મના મંદિરોમાં એમના પગથિયા ઉપર બેઠીને પૂજા કરવી પડતી હતી. આવી આપણે સમાચાર આપણને જાણવા મળે છે. તો એનો મતલબ એમ છે કે રાષ્ટ્રપતિ સાથે જો આ લોકો ભેદભાવ કરી શકતા હોય હિન્દુ ધર્મના બ્રાહ્મણ ધર્મના લોકો, તો મારી તમારી તો શું હેસિયત. તો આ આપણું વાસ્તવિકતા છે. અને 6 ડિસેમ્બર 1956 ની સવારે એમનું દિલ્હીમાં અવસાન થયું. આ થઈ બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલેની પ્રાથમિક માહિતી. એના વિશે તો મહિનાઓ વાત કરીએ કે ખૂબ વાંચીએ જીવનભર, ત્યાં સુધી એ ખતમ ન થાય એટલી બધી વાતો છે. તો આપણી વચ્ચે જોડાઈ ગયા છે મનુભાઈ ચાવડા. એમને આપણે વિનંતી કરીએ કે મનુભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેના જે જન્મ જયંતિ નિમિત્તે તમારો કોળી સમાજ, ઓબીસી સમાજને ખાસ કરીને બંધારણની અંદર કોઈ પણ હક અને અધિકાર છે એ કોળી સમાજના નામે ન મળે, એ ઓબીસી સમાજના નામે મળે. કેમ કે કોળી સમાજ એ જાતિ વ્યવસ્થા છે ને એ તો મૂળ દૂષણ છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વર્ગ બનાવ્યા કે એસસી કે જેની સાથે અસ્પૃશ્યતા હતી,
આદિવાસી કે જે જંગલમાં રહેતા હતા અને જે લોકો શુદ્ર વર્ણના હતા, એટલે કે જેની સાથે આભડછેટ નહોતી, પણ એ સેવા કરતા હતા, પણ એમને કોઈ ભણવાનો કે શસ્ત્ર ધારણ કરવાનો કે વેપાર કરવાનો અધિકાર નહોતો. ફક્ત 3 વર્ણની જે સેવા કરતા હતા એવી જે વહવાયા જાતે કોળી, કુંભાર, લુહાર, આ બધા એ શુદ્ર વર્ણના લોકો કહેવાય. તો એમાં એ ને જે હક અને અધિકાર બાબા સાહેબ આપ્યા હતો એમના વિશે અને કોળી સમાજને મનુભાઈ ચાવડા શું સંદેશ છે એ આપણે મનુભાઈ પાસેથી સાંભળીએ. મનુભાઈ ચાવડા, તમે વાત કરો હવે. ચીમનભાઈ, મારો અવાજ આવે છે? હાલો, હા, બહુ સરસ અવાજ આવે છે? આવે ને? આવે છે. તો ડોક્ટર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને કોળી સમાજ, તો કોળી સમાજ તો માત્ર ગુજરાતમાં જ ઓબીસીમાં આવે, અધર બેકવર્ડ કાસ્ટમાં. બાકી સમગ્ર દેશમાં કોળી એસસીમાં પણ આવે અને ઓબીસીમાં પણ આવે. હાલો, અવાજ આવે ને? હાલો, એ સોનુ, હાલો. તમારો અવાજ બરોબર આવે છે. નહીં આવે ને તો હું કહીશ તમને. બરોબર આવે છે અવાજ, બહુ હાઈ ક્લાસ ચોખ્ખો આવે છે. તો કોળી સમાજ આખા દેશમાં એસસીમાં પણ છે, એસટીમાં પણ છે. એટલે સૌથી વધારેમાં વધારે જે બાબા સાહેબનો જે લાભ મળ્યો, બંધારણનો લાભ મળ્યો, તે કોળી સમાજે તો લીધો જ. માત્ર ને માત્ર ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં પણ આવે, વડોદરાના રાઠવા કોળી તે એસટીમાં આવે, અને અમુક વિસ્તારના જે કોળી છે એ એસસીમાં પણ આવે. ગુજરાતની જ વાત કરીએ તો. એટલે મારું તો કહેવાનું ઈ છે કે ખરેખર જો આ આઝાદી આવ્યા પછી ડોક્ટર બાબા સાહેબ ન હોત અને બંધારણ ન બનાવ્યું હોત તો કોળી સમાજનો પણ ભણવાનો અધિકાર નહોતો, અને એ અધિકાર ન હોવાના લીધે જે કોળી સમાજ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ રહ્યો હોત. આજે કોળી સમાજ ભણી ગણીને આ સ્ટેજ પર પહોંચ્યો, એનો મતલબ એવો થયો કે બંધારણમાં જે હક આપવામાં આવ્યો અને બંધારણ જ ન હોત તો ભીમરાવ સાહેબ, ડોક્ટર ભીમરાવ સાહેબ, ડોક્ટર આંબેડકર સાહેબ ન હોત તો બંધારણ ન હોત, ને બંધારણ ન હોત તો આપણને ભણવાનો ન અધિકાર હોત. જે રીતે એસસી સમાજના લોકોને ફાયદો થયો, એસટી સમાજના લોકોને ફાયદો થયો, એના જેટલો જ ફાયદો લાભ કોળી સમાજને પણ મળ્યો. મારો કહેવાનો મતલબ એ છે ચીમનભાઈ. બરોબર છે. બરોબર છે. બરાબર. બરોબર. તો અત્યારની જે પરિસ્થિતિ છે કે એસસી ના લોકોને રિઝર્વેશન આરક્ષણ મળ્યું, એસટી ના લોકોને રિઝર્વેશન આરક્ષણ મળ્યું, ઓબીસી ના લોકોને પણ રિઝર્વેશન ને આરક્ષણ મળ્યું છે. તો રિઝર્વેશન ને આરક્ષણમાં માત્ર એસસી અને એસટી ના લોકોમાં પણ 50% તો કોળી લોકો છે. તમે ગુજરાત બહાર જાઓ તો રિઝર્વેશનમાં સૌથી વધારે કોળી લોકો છે. બરોબર. તમે પાર્લામેન્ટમાં જુઓ, પાર્લામેન્ટમાં રિઝર્વેશન છે એસસી એસટી નું, તો એસસી ના પણ કોળી લોકો છે, એસટી ના પણ કોળી લોકો છે, અને ઓબીસી ના પણ કોળી લોકો છે. પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ તમે જુઓ અનામતનું, તો જે અનામત એસસી નું છે એમાં પણ માત્ર એસસી ની બધી જ્ઞાતિઓની સાથે કોળી સમાજ છે. તો કોળી સમાજના પણ પાર્લામેન્ટમાં છે. ભાનુ પ્રતાપ વર્મા આજે કેન્દ્રમાં મિનિસ્ટર છે, તે કોળી છે, પણ રિઝર્વેશન ના લીધે એ કેન્દ્રમાં મિનિસ્ટર છે.
કેન્દ્રમાં જે મિનિસ્ટર છે ભાનુ પ્રતાપ વર્મા તે કોળી છે અને કોળીની રિઝર્વેશન પાર્લામેન્ટની સીટ ઉપર એ સુટાણા છે અને એ કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પ્રેસ મીડિયા એમ કહેતું હતું કે એસસી સમાજના છે, ત્યારે આપણે એમ કહેતા હતા કોળી સમાજના છે. એસસી સમાજના પણ છે, કોળી સમાજના પણ છે. વડોદરાના રામસિંહભાઈ રાઠવા છે, તે રામસિંહભાઈ રાઠવા કોળી છે, એ આદિવાસી કોળી છે, એટલે રાઠવા કોળી છે. તે પણ અનામત સીટમાં જ છૂટાઈને પાર્લામેન્ટમાં બેઠા છે. એટલે ધારાસભા હોય, પાર્લામેન્ટ હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે સરપંચ હોય, સરપંચ થી સંસદ સુધી, પંચાયત થી પાર્લામેન્ટ સુધી, એ સૌથી વધારેમાં વધારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું જે બંધારણ છે અને બંધારણમાં આપેલા મૂળભૂત જે હક ને અધિકારો છે, એના લીધે આજે કોળી સમાજ એ એની પ્રગતિની દિશામાં છે, એમ મારો કહેવાનો મતલબ છે. મનુભાઈ, તમને એક બીજો સવાલ પૂછું કે જી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો એટલો બધો જો આપણા ઉપર ઉપકાર હોય અને એના કારણે જ આપણો કોળી સમાજ આગળ આવ્યો હોય, તો ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં કોળી સમાજ ઓબીસી માં આવે છે. જી, એટલે ઓબીસી ના આખા હક અને અધિકાર અલગ છે. આજની તારીખે ઓબીસી ના બંધારણીય હક એવા પુષ્કળ જે બંધારણમાં બાબા સાહેબ જોગવાઈ કરીને ગયા છે છતાં બાકી છે. દાખલા તરીકે જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થતી, ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું, ઓબીસી માં માનો કે ધારાસભા કે સંસદમાં આરક્ષણ નથી. એ બધું તો બરોબર છે, આટલા બધું બાકી છે. અને દેશમાં ઓબીસી ની વસ્તી 1931માં 52.5%, 52% હતી. આજે જો કદાચ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ઓબીસી ની વસ્તી 60 થી 65% થઈ જાય. અને આવડો મોટો જે ગુજરાતમાં કોળી સમાજ છે અને છતાં એ રાજકીય રીતે કેમ કે ગુલામ જેવી પરિસ્થિતિ એની છે. અને એ જ કોળી સમાજના જયારે જે સમજુ લોકો છે, એ લોકો જાણી ગયા છે બાબા સાહેબને, એ તો સમજે છે કે ભાઈ બાબા સાહેબના કારણે આપણો ઉદ્ધાર થયો. તો અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ગુજરાતના તમામ કોળી સમાજને તમારો શું સંદેશ છે કે ઘણા કોળીનો તો બાબા સાહેબ નું નામ આવે ને કે મોઢું બગાડી જાય છે. જાણે કે એનું આપણે અંગત લોકોનું આપણે કોઈ એની હત્યા ન કરી નાખી એ દશા થાય છે. આપણે યાર ગાળાગાળી કરવા થઈ જાય કે બાબા સાહેબ નું શું નામ લ્યો છો. તો એ કોળી સમાજના આખા ભારતના મહામંત્રી તરીકે તમારે કોળી સમાજને શું કહેવાનું છે? આખા ભારત દેશના કોળી લોકો છે તે ગુજરાત સિવાયના જે કોળી છે એના ઘરે ઘરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ફોટો છે, એનું સ્ટેચ્યુ છે અને જય ભીમ લખેલું છે કોળીના ઘરે. તમે જોઈજો ગુજરાત બહાર જાઓ એટલે. અત્યારે સૌથી વધારેમાં વધારે જન્મ જયંતિ ઉજવતા હોય તો કોળી લોકો ઉજવે છે. ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ ગુજરાત બહારની વાત કરું છું. તમે સોશિયલ મીડિયામાં જો, સોશિયલ મીડિયામાં તમે જો અખિલ ભારત કોળી સમાજના જે પેલું છે સોશિયલ મીડિયામાં 2000 એમાં તમે જુઓ તો સૌથી વધારેમાં વધારે ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ કોળી લોકો ઉજવી રહ્યા છે ગુજરાત બહાર. તો ગુજરાતના જે કોળી લોકો છે એને હજી ખબર નથી અને એને આ જે સત્તા છે એ સત્તાનો એને ભય નથી, ડર નથી. જો હમણાં જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં ઓબીસી અનામત સીટો હતી એ કાઢી નાખવામાં આવી. હમણાં જ આ સરકાર દ્વારા જ કાઢી નાખવામાં આવી. તો કોઈએ પણ વિરોધ ન કર્યો કે ભાઈ આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ઓબીસી ની અનામત સીટો છે એને તમે રદ શા માટે કરી? કોઈને ખબર પણ નથી કે હવે કાઢી નાખી તો શું થઈ ગયું આમાં, એને ખબર પણ નથી. જો હમણાં એક કોળીનું ગામ છે આખે આખું 100% એટલે ઊંચા નીચા કોટડા, તો એમાં
સામાજિક ન્યાય સમિતિ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં નહોતી આવી, તો સમગ્ર વિસ્તારના એસસી સમાજના લોકો ભેગા થઈને કલેક્ટર, મામલતદાર, ટીડીઓ ને આવેદનપત્ર આપીને કીધું કે ઊંચા નીચા કોટડા ગામમાં સરપંચની ચૂંટણી થઈ ગઈ છતાં પણ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં નથી આવી, તો જે તે કોઈ જવાબદાર હોય એની ઉપર એક્શન લેવામાં આવે, પગલા ભરવામાં આવે. એ જાગૃત પ્રજા છે, જાગવું જોઈએ, માગવું જોઈએ. એટલે આજે મનુભાઈ તમે એમ એ કહું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ આવે તો કોળી સમાજના લોકોનું મોઢું બગડે છે, એમને તમારો શું સંદેશ છે કે ભાઈ આપણે એસસી ના સમાજના લોકો સાથે આપણા લોકો ભેદભાવ કરતા હોય છે, કોળી સમાજના લોકો ગુજરાતમાં, તો એ ભેદભાવ કરતા લોકોને પણ તમારો શું સંદેશ આપવો છે? એટલે મારે તો આપણા લોકોને એ સંદેશો આપવો છે કે તમે ગમે તે ધર્મ પાળો, અમારે ધર્મ હારે કે આપણે એની હારે કોઈ લેવા દેવા નથી. તમે હિન્દુ ધર્મ પાળો, બૌદ્ધ ધર્મ પાળો, તમારે જે કોઈ ધર્મ પાળવો હોય એની હારે અમારે કોઈ લેવા દેવા નથી. પણ જેને માણસ તરીકે ને માણસના જીવન જીવવાના જે અધિકારો બંધારણ દ્વારા, બાબા સાહેબ દ્વારા આપવામાં આવ્યા, બંધારણ મારફતે આપવામાં આવ્યા, અને એ બંધારણ મારફતે આખો ઇન્ડિયન પિનલ કોડ બન્યો, ભારતીય ફોજદારી ધારો જે બન્યો એ બંધારણને આધીન બન્યો છે. બંધારણને ઉપરવટ જઈને કોઈ કાયદો બની શક્યો નથી. તો કાયદા દ્વારા બંધારણ મુજબ કાયદો ઘડ્યો, કાયદામાં જે માણસને પોતાના ન્યાય માટે એને કાયદો આપ્યો, તો એ આપણા લોકોને ખબર નથી કે આ બંધારણ છે એટલે કાયદો છે, ને કાયદો છે આપણને ન્યાય આપે છે. આ જે સરકાર છે કે કોઈ પણ અધિકારી છે એ તો એને કાયદા મુજબ કામ કરવાનું છે. તો કાયદા એ શેના મુજબ કામ કરવાનું છે કે બંધારણ મુજબ. બંધારણની ઉપરવટ જઈને કોઈ જઈ શકતું નથી, દેશના રાષ્ટ્રપતિ પણ જઈ શકતા નથી, એટલે વડાપ્રધાનને તો જવાનો કોઈ અધિકાર છે જ નહીં. આપણા લોકોને એ સમજણ નથી કે આ બંધારણ છે એટલે આપણે ભણી શક્યા, એટલે આપણે બોલી શકીએ છીએ, ભાષણ કરી શકીએ છીએ, કે આપણે ગમે ત્યાં રહી શકીએ છીએ. એ આપણા લોકોને સમજણ નથી, અને આપણા લોકોને ભય પણ નથી. મનુભાઈ, હું તો તમને કોળી સમાજના એક સંગઠનના, ભારતના સંગઠનના હોદ્દેદાર તરીકે તમે કોળી સમાજને સંદેશો આપો કે આપણે એ લોકોએ એક પણ જગ્યાએ, એક પણ ગામની અંદર કે એક પણ જગ્યાએ એસસી સમાજના લોકોની સાથે આપણે ભેદભાવ નથી રાખવાનો. આપણે ગુજરાત બહાર એસસી માં છીએ એટલે એ બધા આપણે બધા ભાઈઓ જ છીએ. આપણે જો એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, આ તમામ ગરીબ સમાજો છે એ આપણા ભાઈઓ છે. ભાઈઓની જેમ આપણે રહેવાનું છે. સાંભળો, કેમ? ગમે ત્યારે કંઈ પણ થાય તો આ લોકો આપણી હારે બેસવાના છે, આપણી હારે ઉભા રહેવાના છે, અને બાકી કોઈ આપણી હારે આવવાનું નથી. એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી એટલે લઘુમતી સમાજ, એ ગરીબ સમાજો એ આપણા ભાઈ સમાન. ઓબીસી સમાજ મોટો એટલે મોટો ભાઈ છે, એસસી સમાજ નાનો ભાઈ છે, એસટી સમાજ નાનો ભાઈ છે, અને લઘુમતી એટલે મુસ્લિમ સમાજ એ પણ આપણા ત્રણ ભાઈઓ છે. ઓબીસી સમાજ મોટો ભાઈ છે, અને ઓબીસી માં 148 જેટલી જ્ઞાતિઓ છે એટલે એ મોટો ભાઈ છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ તો આપણા ગરીબ સમાજના ભગવાન છે, ભગવાન બુદ્ધ. એ જ રીતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, ભારત રત્ન, એ ગરીબ સમાજોના ભગવાન છે. એને આપણને અધિકારો આપ્યા છે, બાકી કોઈ આપણને અધિકાર નથી આપ્યા. અધિકાર ન હોત તો આપણે અહીંયા પહોંચી પણ ન શકત. અને આજે તમે આ જે લાઈવ વિડીયો કર્યો ને, એ વિડીયો તમે કરી ન શકત ને, હું એ વિડીયામાં બોલી પણ ન શકત. એ આ બંધારણની દેન છે. મનુભાઈ ચાવડા એ બહુ સરસ મજાની વાત કરી. હવે બીજા રાઉન્ડ ની અંદર હું તમને મનુભાઈ જ્યોતિબા ફૂલે વિશે થોડુંક પૂછીશ. અત્યારે હું ધરમસિંહભાઈ થાપા ની પાસે હું જાઉં છું, અને તમે જોડાઈ લેજો. મનુભાઈ ચાવડાએ ગુજરાતના કોળી સમાજને, કેમ કે ભારતના જે ગુજરાત બહારના કોળી સમાજ છે તે તો જાગી ગયેલા છે, એસસી માં આવે છે, અને એ તો બાબા સાહેબ, જ્યોતિબા ફૂલે અને આ બધા વિશે આપણા જે મહામાનવ છે ને એને જાણે છે, ગૌતમ બુદ્ધ વિશે જાણે છે. પણ ગુજરાતના લોકો નથી જાણતા, એટલે અમુક લોકો. પણ એ અમુક લોકોના કારણે સમાજ તો આખો પૂરો કોળી સમાજ બદનામ થાય. તો એ મનુભાઈ ચાવડાએ કોળી સમાજને સંદેશ આપ્યો કે ભાઈ એસસી, એસટી અને ઓબીસી સમાજના તમામ લોકો સાથે આપણે ભાઈચારો રાખવાનો છે. કોઈની સાથે જાતિ ભેદભાવ બંધારણમાં તો મનાય જ છે, એ કાયદેસર તો ગુનો જ છે, પણ ગામડાની અંદર
બધાને ભેગું રહેવું એટલે કાયમ દુશ્મનાવટ કોણ વરે, એટલે દલિત સમાજના લોકો એ દબાઈને આવી રીતે રહેતા હોય, પણ એ કોળી સમાજની ઓબીસી તરીકે જવાબદારી છે કે એમની સાથે ભાઈચારો રાખે. આપણી વચ્ચે ધરમસિંહભાઈ ધાપા જોડાણા છે. એ આપ સૌને ખ્યાલ છે કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તો ધરમસિંહભાઈ ધાપાને હું વિનંતી કરીશ કે ગઈકાલે માનનીય મહામાનવ જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ હતી. 2 દિવસ પછી 14 તારીખે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. તો એક કોળી સમાજમાંથી તમે આવ્યા છો અને ઓબીસી સમાજનું તમે જગાડવાનું કામ કરો છો. સાથે સાથે એસસી અને એસટી સમાજમાં પણ તમે ભાઈચારો બનાવી અને ઓબીસી એસસી એસટી ને શાસક સમાજ બનાવવા માટે નીકળ્યા છો. તો તમારો કોળી સમાજને, ઓબીસી સમાજને, એસસી એસટી સમાજને જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા ઉદ્ધાર માટે એમનું શું યોગદાન હતું અને શા કારણે આપણે એમને વાંચવા જોઈએ, એમને વાત માનવી જોઈએ, એ વિશે આપનું શું કહેવાનું છે ધરમસિંહભાઈ ધાપા? જય ભીમ, જય સંવિધાન. જે જ્યોતિરાવ ફૂલેની આપણે વાત કરીએ તો જ્યોતિરાવ ફૂલે ખરેખર તો એ સામાજિક ક્રાંતિના મસીહા છે અને ભારતના રાષ્ટ્રપિતા છે. અને જ્યોતિરાવ ફૂલે જે કામ કર્યું છે આપણા માટે, અને એ વખતે જ્યારે અંગ્રેજોની સમયમાં પણ જ્યોતિરાવ ફૂલે એટલા બધા આંદોલન કર્યા. જ્યારે ભણ્યા ત્યારે પણ એને જ્યોતિરાવ ફૂલેને ફૂલનો ધંધો હતા. એ માળી સમાજના હતા, ઓબી સમાજના હતા. તો એ ભણવા મળ્યા તો એના ત્યાં હિસાબ કિતાબ કરવા માટે એક બ્રાહ્મણ નામના વ્યક્તિ હતા, મુનશી. અને જ્યોતિરાવ ફૂલેના પપ્પાને કીધું, તમે આ જ્યોતિને ભણાવીને તમે તો પાપ કર્યા છે. આ તમારા નિશા સમાજના લોકોને ભણવાનો અધિકાર નથી હોતો. અને એને એવું કીધું જો જ્યોતિરાવ ફૂલ ભણશે તો અંગ્રેજો એને લઈ જાય છે અને તમે ખોટા ભણાવીને પાપ કરો છો અને ભણવાનું બંધ કરો. તો જ્યોતિરાવ ફૂલેના પપ્પા બ્રાહ્મણની વાતમાં આવી ગયા અને જ્યોતિરાવ ફૂલેનું ભણાવવાનું બંધ કરી દીધું. પછી જ્યોતિરાવ ફૂલે એના માળીના ધંધામાં લાગ્યા ફૂલના. પણ એમના પાડોશી એક મુસ્લિમ હતા. એને જ્યોતિરાવ ફૂલેના પપ્પાને મનાવ્યા કે ભાઈ ભલા માણસો, જો ખરેખર કે અંગ્રેજો ખરેખર ભણાવીને આ લોકો લઈ જાવ તો બ્રાહ્મણો શા માટે અંગ્રેજોની સ્કૂલમાં ભણે છે? એટલે પછી પાછા જ્યોતિરાવ ફૂલે ભણાવવાનું શરૂ કર્યું અને જ્યોતિરાવ ફૂલે ભણ્યા. પછી એમના લગ્ન થયા માતા સાવિત્રીબાઈ ફૂલે સાથે. અને સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલેના વિચારો એકદમ એમ બન્યા. પછી જ્યોતિરાવ એમના પત્ની એટલે આપણા માતા રમાબાઈ સાવિત્રીબાઈ ફૂલને ભણાવ્યા અને આખા ભારતના પ્રથમ શિક્ષક બનાવ્યા. અને સાવિત્રીબાઈ ફૂલે જ્યારે ભણાવવા માટે ઘરે જાતા હતા તો આજ તે બ્રાહ્મણો માતા સાવિત્રીબાઈ પર કાદો કેસર નાખતા હતા અને નીચ છે, અધર્મી છે, આ પાપી છે, અને એવું કહેતા કે આ જેને ભણાવશે એને ધણી મળી જાય છે, આ ધર્મ ભણાવ્યો છે. એના વિરુદ્ધમાં પંચાયત બોલાવવામાં આવી. ત્યારે પણ સાવિત્રીબાઈ ફૂલે હિંમતવાળા હતા અને એ વખતે પંચાયતમાં બ્રાહ્મણો જે નિર્ણય કરે કદવાન હતા. તો એ વખતે કોઈને પંચાયતમાં જવાનો અધિકાર નહોતો. એ છતાં સાવિત્રીબાઈ ફૂલે ગયા એટલે બધા બ્રાહ્મણો આમ લાલ ગુમ થઈ ગયા અને જેમ તેમ બોલવા મળ્યા કે તમે આમ છો, તું આમ છો. તો સાવિત્રીબાઈ કીધું, એ બ્રાહ્મણો મારા વિરુદ્ધમાં પંચાયત બોલાવી છે. તો પેલા તમે એમ કહો છો કે જેને હું ભણાવું છું એના ઘણી મરી જાય છે. હું તો નાની નાની દીકરીને ભણાવું છું અને ક્યાંથી મરશે? અને હું ભણીશું તો મારો ધણી તો જીવે છે. એ બ્રાહ્મણો આવો કુપ્રચાર કરવાનું બંધ કરો. આવી રીતે જયારે આ વાત થાય તને વાત એ કે 1848માં જયારે આપણા માટે ભણવાની 20 નિશાળો કરી 20, ત્યારે વિરોધ કરનારા બ્રાહ્મણો હતા. એટલે એના માટે જન્મથી માંડીને, શિક્ષણથી માંડીને, લગ્નથી માંડીને શિક્ષણનો પૂર્ણ પ્રવાસ, અસ્પૃશ્યતાનો અનુભવ, સામાજિક ક્રાંતિની શરૂઆત આ બ્રાહ્મણોએ એના પપ્પાને જણાવ્યા કે તમારા જ્યોતિને કહો કે ભણાવવાનું બંધ કરે. અને બ્રાહ્મણોની વાતમાં જ્યોતિરાવ ફૂલેના પપ્પા આવી ગયા અને જ્યોતિરાવ ફૂલેને વાર્તાલાપમાં ગરમા ગરમ થઈ ગઈ અને કીધું કે તારે ભણાવાય તો તું મારું ઘર છોડી દે.
તો જ્યોતિરાવ ફૂલેને ખબર હતી કે આ પછાત ઓબીસી એસસી કે પછાત સમાજને શિક્ષણ સિવાય કોઈ એવું ફીલ્ડ જ નથી કે લોકોને જ્ઞાન આપે. જ્યોતિરાવ ફૂલે પોતાના પપ્પાનું ઘર છોડી દીધું પણ ભણાવવાનું બંધ ન કર્યું. પણ એ ભણાવવા માટે કોઈ જગ્યા ગોતતા હતા ત્યારે પણ જગ્યા કોઈ આપવા તૈયાર નહોતા અને મુસ્લિમે ભણાવવા માટે જગ્યા આપી અને ફાતિમા શેખ જે મારી આગળ આ એનું પુસ્તક છે ફાતિમા શેખનું, બરાબર, આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ જે ઓબીસી સમાજના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે એમ આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક ફાતિમા શેખ છે, જેને સાવિત્રીબાઈ ફૂલેને અંબે ખંભે શિક્ષણ ઘરે ઘરે પોગે અને એ વખતે એક પણ સમાજની સ્ત્રીને ભણવા અધિકાર નહોતો. ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ક્ષત્રિય હોય, તો ઓબીસી હોય, કોઈ પણ સમાજને ભણવાની સ્ત્રીનો અધિકાર નહોતો. એ સમયે આ ફાતિમા શેખ ને માતા સાવિત્રીબાઈ ફૂલે તમામ સ્ત્રીઓને ભણાવ્યા. એના પ્રતાપે આજે સ્ત્રીઓમાં જાગૃતિ આવી. એના પ્રતાપે બાબા સાહેબે હિન્દુ કોડ બિલ લાવ્યા અને હિન્દુ કોડ બિલ લાવી તમામ સ્ત્રીઓને જે ગુલામીની જંજીરો તોડી અને નારીના મુક્તિદાતા તરીકે બાબા સાહેબને ગણવામાં આવે. ખરેખર ભારતની તમામ મહિલાઓને, તમામ બહેનોને હિન્દુ કોડ બિલ વાંચવું પડે અને એ પણ હિન્દુ કોડ બિલ જયારે લાગુ કરવાનું હતું ત્યારે પણ એક જ જાતિના લોકો બ્રાહ્મણો વિરોધ કરતા હતા કે હિન્દુ કોડ લાગુ ન કરવું જોઈએ અને બાબા સાહેબને મારવા હાટું એ બધી તરુણી સ્ત્રીઓને ત્યાગ કરી બાબા સાહેબને લઈને મારવા ગયા. તો બાબા સાહેબ કીધું બહેનો બેહો તમે, ખરેખર હિન્દુ કોડ બિલ હું છે વાંચો. તો હિન્દુ કોડ બિલ જયારે વાંચ્યું ત્યારે ખબર પડી કે ખરેખર ભારતના એક પણ વ્યક્તિ એવા નથી કે સ્ત્રીઓ અને મહિલાઓ માટે ખરેખર જે ગુલામીની જંજીર તોડવાનું કામ કર્યું હોય એ બાબા સાહેબે તોડવાનું કામ કર્યું. એની હિસાબે પેલા વડાપ્રધાન જે બન્યા છે એ બાબા સાહેબ હિસાબે બન્યા. ગુજરાતમાં જો મુખ્યમંત્રી બન્યા આનંદીબેન, એ બાબા સાહેબે હિન્દુ કોડ બિલ લાગુ કર્યું એની હિસાબે બન્યા છે. એટલે ભારતની તમામ મહિલાઓને જે ડિલિવરી આવે તો 6 મહિનાની રજા પડે છે, એ બાબા સાહેબે જે કાયદો કર્યો આવે છે 125 ભરણ પોષણની. અને બાબા સાહેબ ને વાંચવા જોઈએ અને બાબા સાહેબ વિશે એટલા બધા ગેરમાર્ગે દોરે છે જે મોઢામાં પેદા થયા એ લોકો આવું કરે છે કે બાબા સાહેબ આવા હતા, બાબા સાહેબ આવા હતા. એટલે હું તો કહું બાબા સાહેબ ને વાંચવા પડે. પેલા બાબા સાહેબ હું વાંચ્યું, હું કર્યું, એ બધું વાંચવું પડે. આજે સાયમન કમિશન ની વાત કરીએ તો સાયમન કમિશન કોના માટે આવ્યું? સાયમન કમિશન વાંચ્યું તો એમાં વિરોધ કરનારા કોણ હતા? આજે આ બધું વાંચે તો ખબર પડે ને કે આજે બાબા સાહેબ ને ખરેખર અનુભવ થયા છે નોકરીના. એ છે વિદેશમાં ભણવા ગયા ત્યાંથી માંડી આજે જે તળાવમાં પાણી પીએ એની વાત કરીએ. સાહેબે મને જ્યોતિરાવ ફૂલે તો જ્યોતિરાવ ફૂલે એટલું બધું કામ કર્યું છે અને એના હિસાબે તબાદમ લઈ લીધા કે ગૃહ મહિલા સેવા મંડળ બાળ હત્યા પ્રતિબંધ, બાળ હત્યા કરવાનો કાયદો હતો એની પર જ્યોતિરાવ ફૂલે લડાઈ લડ્યા અને વાણંદ સમાજ એટલો બધો જાગૃત થઈ ગયો કે બ્રાહ્મણોને દાઢી કરવા ગઈ ને તો જનોઈ ઉતારી જતા હતા. એટલી બધી ક્રાંતિ જ્યોતિરાવ ફૂલે લાવ્યા અને જો જનોઈ ઉતારી ન જાય તો આનંદ પણ એને સંદેશ આપતા હતા. અને આ જ્બ્રાહ્મણોએ જ્યોતિરાવ ફૂલેને મારવા માટે આપણા ઓબીસી ને 1000 રૂપિયા માંગ મૂક્યા. ત્યારે જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે જાગી ગયા અને કીધું સાવિત્રી મને આ લોકો મારી નાખે વાંધો નહીં પણ એના દીકરાઓને તું ભણાવવાનું કઈ ન કરતી. ત્યારે ઓબીસી ને ખબર પડી કે અમારા દીકરાઓને આ ભણાવે જ્યોતિરાવ ફૂલે ભણાવે છે અને પછી એના શિષ્ય બની ગયા, એને કે કમાન્ડો બની ગયા અને પહેલવાન બની ગયા. પછી જ્યાં સુધી જ્યાં ત્યારે જ્યોતિરાવ ફૂલેનું રક્ષણ કર્યું અને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જ્યોતિરાવ ફૂલે સાહિત્ય લખ્યા ગુલામગીરી અને ગુલામગીરી પુસ્તક વાંચી જાય ત્યારે ઓહો એની સિવાય તે પુસ્તક નથી. ખેડૂતો અને મજૂરો માટે ચળવળ ચલાવી, દુષ્કાળમાં સારામાં સારું કામ કર્યું. દુષ્કાળ હતો ત્યારે આ જ્યોતિરાવ ફૂલેનું આ પુસ્તક છે. ખરેખર જ્યોતિરાવ ફૂલેનું પુસ્તક વાંચો તો ખબર પડે જ્યોતિરાવ ફૂલે આપણા માટે શું કામ કર્યું.
કે આમાં જે દર્શન પુસ્તક આવે છે એટલે ખબર પડે આ સાવિત્રીબાઈ ફૂલેનું પુસ્તક છે. એટલે આ બધા પુસ્તકો વાંચવા પડે. આપણે પુસ્તક વાંચ્યા વિના જે મોઢામાંથી પેદા થયા છે એ લોકોની વાત માની લઈએ. એ લોકો જયારે સત્યની લડાઈ હોય ત્યારે આ લોકો કરે છે, આ લોકો વિરોધ કરે છે. અને મોટો અનુભવ તો જ્યોતિરાવ ફૂલેને ત્યારે થયો કે એના બ્રાહ્મણ મિત્રના લગ્નમાં જાય છે અને બધા બ્રાહ્મણોને ખબર પડે છે કે નીચ જાતિનો ઓબીસી માળી સમાજનો વ્યક્તિ આપણી જાનમાં આવ્યો છે. તો બધા બ્રાહ્મણો જાન રોકી દે છે અને એમ કે છે કે આપણી જાનમાં એક નીચ ને માળી સમાજનો આવી ગયો છે જાનમાં, ત્યાં સુધી જાન માંગવી નહીં જવાય, જ્યાં સુધી જાન પાછી નહીં આવે. જ્યોતિરાવ ફૂલે જાનભાઈ નો નીકળી જાય ત્યાં સુધી. વિચાર કરો, આ માળી ઓબીસી સમાજ આવે છે એને ખબર નથી કે જે આખા દેશના પ્રથમ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેનું જે બ્રાહ્મણોએ અપમાન કર્યું, ખરેખર તો એવડું મોટું કઈ અપમાન જ નથી કે બ્રાહ્મણ મિત્રના લગ્નમાં જાય અને એમ કે નીચ જાતિના આપણે લગ્નમાં છે એ માંડવે દાન નહીં લેવામાં આવે. છેલ્લે જ્યોતિરાવ ફૂલે ત્યાંથી કાઢી નાખવામાં આવે છે, પછી દાન માંડવી લેવા છે. આવું ઘોર અપમાન કે આપણા રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેનું કરવામાં આવ્યું. અને પછી એને કીધું કે આ બ્રાહ્મણવાદને ખતમ કરવું મારું પહેલું કામ હશે. એવી જ રીતે રામાસ્વામી પેરિયાને પણ આ રીતે અનુભવ થયો. એને પણ બ્રાહ્મણવાદ અમે લડાઈ લડ્યા. એટલે આ બધી લડાઈ લડવા માટે જ્યાં સુધી આપણે વાંચન નહીં કરીએ, જે આપણા મહાપુરુષોએ આપણી વ્યવસ્થા માટે આ બ્રાહ્મણો અમે લડી આપણે જે વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થા ટકાવવાનું કામ આપણું છે. એટલે આપણે વાંચવા પડે. રામાસ્વામી પેરિયા હોય, સાહુજી મહારાજ હોય, જ્યોતિરાવ ફૂલે હોય, બાબા સાહેબ, એ તમામને વાંચવા પડે. આપણે બાબા સાહેબ ની વાત કરીએ, ક્રાંતિ પ્રતિક્રાંતિ, બાબા સાહેબે ક્રાંતિ શરૂ કરી એટલે અમારો પ્રતિક્રાંતિ શરૂ કરીએ. અને આજે દુનિયામાં એક પણ દેશ એવો નથી કે જાતિ વ્યવસ્થા હોય, વર્ણ વ્યવસ્થા હોય. આ ઉચ્ચ નીચના ભેદભાવ કરવા માટે આ બ્રાહ્મણોએ જાતિ વ્યવસ્થા ઉભી કરેલી છે. અને જાતિવાદ અમે લડવું એ ભારતના તમામ લોકોને અધિકાર આપેલો છે બાબા સાહેબે. અને જ્યોતિરાવ ફૂલે બાબા સાહેબ જ્યોતિરાવ ફૂલેને ગુરુ માનતા હતા. એટલે જ્યોતિરાવ ફૂલે જેને કાશી નામની એક મહિલા હોય બ્રાહ્મણ, અને એ વખતે એવું હોય છે કે ભાઈ વિધવા બાઈને મુંડન કરાવવાના અને એવી રીતે હાવ જિંદગી જીવવાની. અને કોઈ વ્યક્તિ આડા સંબંધ રાખી કાશીબેન ને ગર્ભ બનાવી દેશે ત્યારે એ આત્મહત્યા કરવા જાય છે, બ્રાહ્મણ ની દીકરી કાશીબેન. તો જ્યોતિરાવ ફૂલે ખબર પડે છે અને જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે આગળ આવે છે અને કહે છે કે આ એટલો બધો અત્યાચાર છે, વિધવા બેન છે અને આ બ્રાહ્મણ આ રીતે આ બધું કર્યું. તો એ કાશી જે બેન કાશીબેન નામ હતું એમને જ્યાં રાખે છે, બાળકનો જન્મ થાય છે, એનું નામ યશવંત રાખે છે અને એ મૃત્યુ પામે છે. અને યશવંત ને મોટો કરે છે. જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે સંતાન પ્રાપ્ત કરતા નથી અને એને સંતાન તરીકે રાખે છે. આવું કાશી જ્યોતિરાવ ફૂલે એક જાતિ માટે નહીં, બ્રાહ્મણો માટે કામ કર્યું. જે વિધવા બેન નું આ રીતે થઈ જાય તો એના આશ્રમ બનાવવા, બાળક પેદા કરીએ કે બાળકનો જન્મ આપીએ કે જે બાળકનો જન્મ આપીએ કે આવા રીતે અનૈતિક સંબંધી આ રીતે ઘણા બધા કામ કર્યા છે. અને એ સમયે જ્યોતિરાવ ફૂલે આપણા એસી સમાજ માટે એને કૂવો હતો અને પાણી પીવા માટે જાય. એને એ વખતે આપણા એસી સમાજના લોકોને કે પાણી પીવાનું ઓલું નહોતું. ધનજીભાઈ, તમે જ્યોતિબા વિશે ઘણી બધી સારી વાત કરી. મનુભાઈ ચાવડાએ મોટા ભાગની બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરી. તો મોટા ભાગે આપણા જે દર્શક મિત્રો છે એમને જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે માહિતી મળી ગઈ. બાકી આ જે સ્ક્રીન ની અંદર આખી સ્લાઇડ છે, સ્લાઇડ ની અંદર જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ વિશે ઘણી બધી માહિતી છે. આપણો મુખ્ય મુદ્દો એ છે કે જે બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલેનું શું યોગદાન હતું. તો સીધી વાત છે કે જ્યોતિબા ફૂલે ન હોત તો ડોક્ટર બાબા સાહેબ ન હોત. હવે મનુભાઈ ચાવડાને અને તમને બંને મિત્રોને આપણે એનો મુદ્દાસર જોઈએ મારો જવાબ કે સમય આપણી પાસે બહુ વધારે છે નથી. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે જ્યોતિબાને ગુરુ માન્યા અને એના કારણે જે બાબા સાહેબ બની શક્યા એ જે વિચારોના કારણે, તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં
જે અધિકાર વંચિત સમાજ હતો ઓબીસી એસસી એસટી જેને કોઈ હક જ નહોતા 3 વર્ણની સેવા સિવાય, તો એ સમાજને બંધારણમાં સમાનતા ના હક અને આપ્યા અને તમામ હક અને અધિકાર આપ્યા. એનું બંધારણના આમુખમાં લખ્યું કે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની વાત લખી. વિચાર કરજો. તો આજે આઝાદીના 75 વર્ષ પછી આપણે એ લોકશાહીના ચારે સ્તંભ ઉપર મનુભાઈ અને ધરમસિંહભાઈ આપણું એક પણ જગ્યાએ સ્થાન નથી. સંસદ અને વિધાનસભા ઉપર મનુવાદી બ્રાહ્મણ છે. અધિકારીઓ જે છે કેન્દ્ર સરકારમાં માનો કે નરેન્દ્રભાઈ મોદીનું સચિવાલય છે તો નિવાસી સચિવમાંથી આપણા ઓબીસી નો એકાદોય નથી. તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જે જજ છે એ ત્રીજો સ્તંભ છે. તો અહીંયા આપણું સ્થાન નહીવત છે. અને ટીવી અખબાર મીડિયા જે છે ટોટલી બધા ઉદ્યોગપતિઓના છે. બધા મનુવાદીઓ વિચારધારા એક ધારી 24 કલાક વાત કરતા હોય. તો આઝાદીના 75 વર્ષ પછી જો આપણી આ દશા હોય તો એનો મતલબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં તો આપણને એના માટે તમે ઓબીસી ના ટોળીના એસસી એસટી ના જે ધારાસભ્યો સંસદ સભ્યો એ તો માનવ જવાબદાર છે, પણ જે આપણો સમાજ છે આપણા મતદારો છે ઓબીસી એસટી ના જે દેશના 75 થી 85% છે એમને તમે શું સંદેશ દેવા માંગો છો કે આપણે આઝાદ ભારતમાં આપણું એક પણ જગ્યાએ જો કઈ સ્થાન ન હોય તો એના માટે જવાબદાર કોણ? આપણે ખુદ જવાબદાર ગણાય ને કે આપણે ચૂંટણી આપીને મત આપણું જે ભવિષ્ય નક્કી કરવા માટે એવા લોકોને મોકલીએ છીએ કે જે આપણને ખાડામાં નાખે. તો એના માટે તમારું શું કહેવાનું છે મનુભાઈ ચાવડા? ધરમસિંહભાઈ તમે વાત કરો. મનુભાઈ જોડાઈ જાય પહેલા તો તમારું શું કહેવાનું છે? આપણે હું પ્રશ્ન હતો? આઝાદીના 75 વર્ષ પછી પણ જો આપણે લોકશાહીના ચારે સ્તંભમાંથી એક જગ્યાએ આપણું સ્થાન ન હોય તો એના માટે જવાબદાર કોણ? એમાં એવું છે કે દેશ જયારે આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી વાત કરીએ કે શાસન પ્રશાસન ન્યાયપાલિકા મીડિયાની વાત કરીએ તો જેને રાજ સત્તા મજબૂત હોય એને પ્રશાસન મજબૂત હોય, પ્રશાસન મજબૂત હોય તો ન્યાયપાલિકા મજબૂત હોય, ન્યાયપાલિકા મજબૂત હોય મીડિયા મજબૂત હોય. પણ રાજ સત્તાની વાત કરીએ તો દેશ આઝાદ થયો ત્યારે સંવિધાનમાં લખ્યું કે હવે છે ને રાજકીય પાર્ટી બનાવવાની. પણ આપણા બાપ દાદા કોઈ ભણેલા ગણા નહોતા એટલે આપણે વસ્તીના પ્રમાણે આપણે કોઈ સત્તામાં ન જઈ ગયા એટલે બધી પાર્ટીઓ આ 2-3% લોકો બનાવી નાખી અને 2-3% ફેક્ટરીમાં આપણા નેતાઓને રાજનીતિ કરી હતી. એટલે ત્યાં ગયા કોઈ પ્રદેશ પ્રમુખ બન્યા, કોઈ તાલુકા સદસ્ય બન્યા, કોઈ જિલ્લા સદસ્ય બન્યા, કોઈ ધારાસભ્ય બન્યા. એની માત્ર પેટ ભરવાની રાજનીતિ હતી. કોઈ વ્યક્તિ જે ભણ્યા જે રાજનીતિમાં ગયા છે એનો કોઈ એવું મકસદ નહોતું કે અમે અમારા સમાજમાં ભારતના બંધારણમાં બાબા સાહેબે સંવિધાનમાં આપેલા અધિકારો પાડીએ. એનું માત્ર તાલુકા સદસ્ય બનવું, જિલ્લા સદસ્ય બનવું, ધારાસભ્ય બનવું, સાંસદ બનવું, બીજું કોઈ મકસદ નહોતું. તો જે સમાજના આગેવાનનું માત્ર મકસદ ધારાસભ્ય બનવાનું હોય એ સમાજને બરબાદ થતા કોઈ રોકી શકે નહીં. રાજનીતિમાં જેને આપણે મૂક્યા છે અને ભારતના બંધારણમાં આપણા ભાગના જે અધિકારો મળ્યા છે એ તમામ કોળી ઓબીસી એસટીના નેતાઓને આપણા અધિકારો અપાવવા માટે અવાજ ઉઠાવવો પડે. તો આ સુધી અને એક પણ એવો દાખલો નથી બતાવ્યો કે ભારતના સંવિધાનમાં દેશ આઝાદ થયા પછી 75 વર્ષે આપણા માટે અવાજ ઉઠાવવો નથી. હું જવાબદાર આ તો છે જ છે, પણ આપણા લોકો એટલા બધા જવાબદાર છે કે જયારે ઇલેક્શન આવે ત્યારે આપણો હાંસા કોણ છે? દારૂભાઈ કેમ વેચાઈ જવાનું અને મતનો અધિકાર બાબા સાહેબે આપ્યો છે. ધારાસભ્ય સાંસદ નો અધિકાર બાબા સાહેબે આપ્યો છે. શપથવિધિ પણ બાબા સાહેબના સંવિધાન ઉપર મૂકીને કહેશે સંવિધાન મુજબ તમે શાસન કરશો. પણ એ આઝાદ થયા ત્યારથી આ પાર્ટીના માલિકો વર્ગ કે ચૂંટાઈ ગયેલા વ્યક્તિઓ વર્ગ આ સુધી શાસન એ સંવિધાન વિરુદ્ધમાં કર્યું છે. તો સંવિધાન મુજબ શાસન કર્યું હોય ને તો ભારતમાં આ ઓબીસી એસસી ની આવી હાલત જ ન હોય. એટલે જે શાસન સમાજ છે, શાસન કરતો સમાજ, શાસક સમાજ, એને આપણે ઓળખવો પડે. શાસક સમાજને 7% જેવું બંધ કરવું પડે. આપણી વસ્તી એટલી બધી હોય આઝાદ થયાના 75 વર્ષે પણ આપણને અક્કલ ન આવે તો આપણી રેખા કોઈ મૂર્ખ ન કહેવાય. એટલે આપણી હાલત આ છે. ઓકે ધરમસિંહભાઈ,
તમારી વાત તો આપણે બધા દર્શકોએ સાંભળી કે ભાઈ 75 વર્ષથી કાં ભાજપ શાસનમાં છે કે કોંગ્રેસ છે, તો એ લોકોએ જે આપણને આજે સામાજિક ન્યાય આપવો જોઈએ આ ચારે જગ્યાએ એ આપણે નથી આપ્યો. એનો મતલબ છે તો સીધું એ વાત છે કે ભાઈ ધરમસિંહભાઈ નું કહેવાનું છે કે બ્રાહ્મણ વાણિયાના એ લોકોએ પાર્ટીઓ બનાવી છે તો સ્વાભાવિક છે કે એના ફાયદા માટે બનાવી હોય તો આપણા લોકોએ જાગવાનો સમય આવી ગયો છે. આપણા નેતાઓ ત્યાં ચૂંટાઈને જાય છે, એમને ઘણું બધું કરવું હોય પણ એ કરી નથી શકતા, બોલી નથી શકતા. એમને એટલું બધું એના ઉપર દબાણ હોય છે કે પાર્ટીની લાઈન વિરુદ્ધ એક શબ્દ બોલી નથી શકતા. ફક્ત એમ કહીને કે આપણે એમ લાગે કે આપણા ધારાસભ્ય કે સંસદ સભ્ય છે પણ ત્યાં કાંઈ બોલી નથી શકતા એવું આપણા પાસે એ લોકોએ ઘણી વખત વેદના ઠાલવી છે. એટલે મનુભાઈ, હું તમને એ પ્રશ્ન કરીશ કે લોકશાહીના ચારે સ્તંભ ઉપર તો આપણું સ્થાન નથી, પરંતુ લોકશાહી બાબા સાહેબે જે આપણને હક અને અધિકાર આપ્યા છે આપણે એ હાંચવી પણ નથી શક્યા. બંધારણમાં ઈડબ્લ્યુએસ આર્થિક રીતે ગરીબને કોઈ આરક્ષણ આપવાની જોગવાઈ જ નથી. આરક્ષણ છે ને એ પ્રતિનિધિત્વ માટે છે, ગરીબી દૂર કરવા માટે નથી. આપણા ઓબીસી એસસી એસટી ના લોકોની ગરીબી દૂર કરવી હોય તો નરેગા યોજના આપણે ખાડિયા ખોદવાના અને સવર્ણોના ગરીબ લોકો માટે સીધી નોકરી આપી દેવાની. આ ક્યાંનો ન્યાય? બંધારણમાં આર્થિક રીતે ગરીબને આરક્ષણ આપવાની કોઈ જોગવાઈ જ નથી, છતાં આ સવર્ણોને ખાલી 3 દિવસમાં ઈડબ્લ્યુએસ આરક્ષણ 15% સવર્ણો હોય તેમાંથી ગરીબ કેટલા હોય 8% ને 10% આપી દીધું અને આપણો 52% સમાજ છે ઓબીસી સમાજને એને આજે નથી મળ્યું. તો એના માટે માનો કે એનો તમને સીધો દાખલો કે ભાઈ બિન અનામત આયોગ માટે 500 કરોડ અને આપણા ઓબીસી એસસી એસટી માટે 166 કરોડ. તો આ શા કારણે? ભાઈ આ ઈડબ્લ્યુએસ આરક્ષણ આવ્યું ને એટલે. તો એ બાબતે તમારું શું કહેવાનું છે મનુભાઈ ચાવડા? શિમનભાઈ, એમાં એવું છે કે આપણે જે બંધારણ મુજબ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, તો બંધારણ મુજબ જે મત આપવાનો અધિકાર છે એ મત એ આપણો મત એ આપણું ભવિષ્ય છે, આવનારી પેઢીનું ભવિષ્ય છે. ત્યારે આપણા કોળી સમાજ નહીં, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો મત આપે ને ત્યારે એના ઉમેદવારને પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે, ભૂલ કરે છે કે મારે કોને મત આપવો જોઈએ. 3 કોળી ઉમેદવાર લડતા હોય તો 3માં સમાજનું અને ગરીબ સમાજનું હક માટે પાર્લામેન્ટ હોય કે લોકસભા હોય કે ધારાસભા હોય કે જિલ્લા પંચાયત હોય કે સરપંચ હોય, એ તમારા માટે તમારા હક ને અધિકાર માટે કોણ ન્યા બોલીએ કેમ છે, કોણ ન્યા લડે એમ છે અને એને કયા કાયદાનું એને ભાન છે એવા માણસને તમારે છૂટીને ન્યા મોકલવો જોઈએ. અભણ અંગૂઠા સાપને આંગળી ઊંચી કરે, નીચી મુંડી કરે, તાલિયા બજાવે, થાલિયા બજાવે એવા બહેન્યા જાય તોય કાંઈ થાય નહીં. સાંભળો, 200 જાય તોય જાય, કાંઈ કામ નથી. ઘેટાનું ત્યાં કાંઈ કામ નથી, ત્યાં એક હાવજનું કામ છે. પાર્લામેન્ટ હોય કે ધારાસભા હોય. આજે તમે કહો કે ધારાસભામાં કેટલા બધા, લોકસભામાં કેટલા બધા 500 કરોડનું ઈડબ્લ્યુએસ નું બજેટ હોય અને કોળી કે ઠાકોર વિકાસ નિગમનું બજેટ કેટલું છે? કોણ બોલ્યું મને બતાવો. નથી વાત છે, બરોબર છે, બતાવો તમે મને. આ બધા ભેગા કરો. મેં રાજીનામું આપી દીધું, હુકમ આપી દીધું. મેં રાજીનામું આપી દીધું, હુકમ આપી દીધું કે હું આ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના હક ને અધિકાર માટે બીજેપીમાં રહીને હું સંઘર્ષ કરતો હતો કે તમે આટલી આશ્રમ શાળાઓ બંધ કરી દીધી, તમે બક્ષીપંથના છાત્રાલયો બંધ કરી દીધા, તમે આ બધા પછાત વર્ગના નિગમો બંધ કરી દીધા, ઘેટા ઉન નિગમ બંધ કરી દીધું, લઘુમતી બોર્ડ બંધ કરી દીધું, આ પછાત વર્ગ વિકાસ નિગમ બંધ કરી દીધું, એની તમામ ગ્રાન્ટ ઝીરો કરી દીધી. તો અમારું બજેટ અને અમારા પૈસા, સૌથી વધારે ટેક્સ અમે ભરીએ, અમારા પૈસા, અને અમારા બાળકોને તમે 75 રૂપિયા આપો ને બાકીના બાળકોને તમે 1200 રૂપિયા આપો. આ અમે ચલાવી લઈશું નહીં. સરકાર ગમે એની હોય, અમે સરકારનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ ત્યારે અમે અમારા ગરીબ સમાજ માટે પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારે આવી કોઈ સત્તા જોતી નથી, આવી અમારે કોઈ લાલ લાઈટ વાળી ગાડી જોતી નથી, આવા અમારે બંગલા જોતા નથી, આવું અમારે ઓફિસ કાંઈ જોતું નથી. અમારે અમારા ગરીબ સમાજના હક અને અધિકાર માટે અમે અહીંયા ધારાસભામાં બેઠા હોય, પાર્લામેન્ટમાં બેઠા હોય કે સરપંચમાં બેઠા હોય.
આ બરાબર સાંભળી લો. આપણા લોકો લોભમાં આવી જાય, લાલચમાં આવી જાય, કોઈ ભયમાં આવી જાય, ડરમાં આવી જાય, ગમે એના મત આપીને આવી જાય પાછા. એટલે આપણો જે પ્રતિનિધિ છે એ યોગ્ય પ્રતિનિધિ ને આ પાર્લામેન્ટમાં જતો નથી, ધારાસભામાં જતો નથી. માત્ર ને માત્ર આંગળી ઊંચી કરનારા, નીચી મુંડી કરનારા અને સંપલ પાસે બેહનારા ને આ જાય છે. એનાથી કોઈ દી ભલું થયું નથી, થવાનું પણ નથી. ખૂબ સાચી વાત કરી મનુભાઈ તમે. એટલે મનુભાઈ અને ધરમસિંહભાઈ ની જે વાત છે એના ઉપરથી એક વસ્તુ સમજાણી ગઈ કે બંધારણમાં તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને હવે અધિકાર આપ્યા, અને બાબા સાહેબે આપણા જે પછાત સમાજ છે ઓબીસી એસસી એસટી એને કીધું કે જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ. પણ આપણા લોકો હારું કઈક ઊંધું સમજી ગયા, ઘરે લખ્યું કે ભાઈ અમે બ્રાહ્મણવાળીને શાસક બનાવશું. તો આવું ભૂલ તો આપણી છે ને. આપણું ભવિષ્ય નક્કી કરવા માટે આપણે આપણા દુશ્મનને જેને વર્ષોથી આપણને હેરાન કર્યા છે, બરબાદ કર્યા છે, આપણે એને જ જો સત્તા આપી દઈએ તો પછી આપણે મૂર્ખ તો આપણે જ કહેવાય ને. એટલે મનુભાઈની વાત સાચી છે કે ત્રણ કોળી ઉભા હોય, એક કોંગ્રેસમાં હોય, એક ભાજપમાં હોય, એક બીજો આપણો પક્ષ હોય, એમાં હોય તો એમાંથી આપણા માટે કોણ બોલીએ કેમ છે? જો ત્રણેયને બોલવું છે પણ બે ની મર્યાદા છે, ત્યાં ઉપર એનું મોઢું બાંધી દે ઓલા લોકો કે ભાઈ અમે તમારે નહીં બોલવાનું. અને આપણા ધારાસભ્યોને સંસદીઓ ઘણી વખત મોઢે કહે છે. તો મનુભાઈ તમે અત્યારે છે ને એ કોળી સમાજના રાષ્ટ્રીય આખા ભારતના મહામંત્રી છો, તો મારે તમને એક બીજો સવાલ પૂછવો છે કે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન હોય કે ગુજરાતના કોળી સમાજ કે વિવિધ કોળી સમાજના નામે પુષ્કળ સંગઠન હાલે છે, તો આ બધા સંગઠનોના હોદ્દેદાર મોટાભાગે રાજકીય લોકો હોય છે. હવે એની સામે તમે જોવો તો કણબી સમાજનું સંગઠન છે, માનો કે એનું ખોડિયાર મંદિર છે ત્યાં, તો નરેશભાઈ પટેલ એના સંગઠનના હોદ્દેદાર એવું કે કોઈ રાજકીય પક્ષમાં ન જોડાયેલા હોય તો રાજકીય પક્ષો બધા એનાથી દબાય. અને અખિલ ભારતીય કોળી સમાજનો કોઈ પ્રમુખ એ માનો કે બિન રાજકીય હોય તો એ દરેક પક્ષને ખખડાવે. અહીંયા તો શું થાય કે આપણા સમાજનું સંગઠન છે એ મોટા ભાગે શું કામ કરે? આપણી આ જે મંડળ પંચ કે જાતિ આધારિત વસ્તી ગણતરી કે આ ઈડબ્લ્યુએસ નો વિરોધ છે કે શિક્ષણ કે આરોગ્ય કે તમે જુઓ તો આપણા હજારો પ્રશ્નો છે, એવા પ્રશ્નો માટે નહીં રજૂઆત કરે. એ શું કરશે કે ભાજપને મળશે તમે ટિકિટ આપો, કોંગ્રેસને મળશે તમે થોડીક ટિકિટ આપો, આ પોળાને મળશે તમે ટિકિટ આપો. અને ભાઈ ટિકિટ આપવાથી જો ઉદ્ધાર થતો હોય તો 75 વર્ષમાં આપણો ઉદ્ધાર થઈ ગયો હોય. તો તમારું અને ધરમસિંહભાઈ એનું ખાલી ટૂંકમાં મારે જવાબ જોઈએ કે ખરેખર સમાજનું સંગઠન છે એના હોદ્દેદારો બિન રાજકીય હોવા જોઈએ કે નહીં, કે રાજકીય માણસો હોવા જોઈએ, એમાં તમારું શું માનવું છે મનુભાઈ ચાવડા? હા, તો એમાં સિમનભાઈ તમે સાંભળો કે આપણે કોઈ સમાજની સામે આંગળી સીંધવી નથી, સાંભળો. પણ એ સમાજ એટલો બુદ્ધિશાળી છે, સમજુ છે, જેની થાળીમાં લાડવો હોય ને ત્યાં બેહે. સાંભળો, જેની થાળીમાં લાડવો હોય ત્યાં ઈ બેસી જાય, બરાબર. પછી બીજા નંબરમાં કે ઈ સમાજો ઈ બીજા સમાજો એનાથી પ્રભાવિત છે. ઈ સમાજો પાસે પૈસા છે, આર્થિક રીતે સુખી ને સંપન્ન છે, એટલે ઈ પૈસા એના દ્વારા ઈ આપણા મત ખરીદી લે છે. સાંભળો, ગરીબોના મત ખરીદી લે, આપણને દાડીએ બોલાવી લે, આપણને આમ કરે તેમ કરે, લોભ આપે, લાલચ આપે, અને ઈ આપણા મત ખરીદી લે અને એના પ્રતિનિધિને ઈ પાર્લામેન્ટમાં કે લોકસભામાં, ધારાસભામાં, સરપંચમાં મોકલી આપે. પછી ઈ લોકોની મનુભાઈ મારે તમને એવું કેવું સાંભળો તમે, આપણી 3 ગણી વસ્તી વધારે છે તો આપણું કેમ મહત્વ નથી? નહીં, જંગલમાં તમને કહું કે 5 લાખ ઘેટા હોય ને 3 સિંહ હોય તો 5 લાખ ઘેટા ઉભા રહેતા નથી, 3 સિંહ જ રાજ કરતા હોય જંગલમાં. સાંભળો, સમાજના સંગઠનના પ્રમુખ છે, એની સંગઠનની શું જવાબદારી છે એમ? નહીં, અખિલ ભારત, તમને હું કહું, કોળી સમાજનો જે પ્રમુખ છે, સાંભળો, કોળી સમાજનો પ્રમુખ છે, બરાબર, એની હારે આખો કોળી સમાજ રહે છે? નથી રહેતો. પણ એ જ કોઈ પાર્ટી હારે જોડાયેલા હોય તો શું થાય? એવું થાય ને, પ્રોબ્લેમ એવું થતું. નહીં, પણ પાર્ટી હારે હું તમને કહું કે જોડાયું. એક વખત તમે ગુજરાતમાં જુઓ, એક વખત ગુજરાતમાં આ લોકો એમ કહેતા હતા કે તમારે મુખ્યમંત્રી બનવું હોય તો ફલાણી ના પેટે જલમ લેવો પડે, તમારે મુખ્યમંત્રી બનવું હોય તો ફલાણા પેટે જલમ લેવો પડે, આવી બધી વાતો કરતા હતા આ બધા, બરાબર. એના બદલે આજે આ નરેન્દ્રભાઈ મોદી છે, ઈ તો એના 1.5 મત છે, તો ઈ 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યો. કેમ રહ્યો? મને બતાવો, હાલો. સાચી વાત છે. બોલો, 1.5 જ મત છે એનો ગુજરાતમાં મોદીનો, હાલો. તો 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા.
અખિલ ભારતીય કોળી સમાજ સંગઠને એનો ખુલ્લો વિરોધ કરવો જોઈએ ને કે ભાઈ તમે કોળી સમાજને પ્રતિનિધિત્વ નથી આપતા. અરે ભાઈ એનો વિરોધ નથી કરવો. અહીંયા ગુજરાતમાં જે કોળી સમાજના આશ્રમશાળા બંધ કરી દીધી, છાત્રાલયો બંધ કરી દીધા, ગ્રાન્ટ બંધ કરી દીધી, એનો વિરોધ કરતા શીખવાડો. પણ એમ નહીં, કોળી સમાજને એમ તો કે ભાઈ તમે આમાં હું શાસક બનો, તમે તમારી તો આટલી મોટી વસ્તી છે, જગાડવાનું કામ એ સમાજના આગેવાનોનું છે. પણ ઈ જે ધારાસભામાં જાય, પાર્લામેન્ટમાં જાય ને, એની બધાની પૂંછડી દબાયેલી છે. કોઈ ઓલામાં કૌભાંડમાં આવી ગયો, કોઈ ઓલા કૌભાંડમાં આવી ગયો, કોઈ દારૂડિયામાં આવી ગયા, કોઈ લફંગામાં આવી ગયા. બધાયનું દબાયેલું છે એટલે કોઈ બોલી શકતા નથી. ઓલા ને બેઠા બેઠા ડોળા કાઢે. બોલો. ઓકે, થેન્ક યુ મનુભાઈ. હવે ધર્મસિંહભાઈ ધાપા, તમારું શું કહેવાનું છે આ બાબતે કે ભાઈ આવડો મોટો સમાજ છે છતાં આપણે શાસક નથી, એનું શું કારણ? એમાં એવું છે કે જે સંગઠનો બનાય. ધર્મસિંહભાઈ, હજી એક બીજો પ્રશ્ન કે કોળી સમાજનું સંગઠન છે એ હંમેશા બિનરાજકીય લોકોના હાથમાં આવવું જોઈએ કે નહીં? તો એનાથી ફાયદો થાય કે નહીં? તો એ સમાજના પ્રમુખ મંત્રી છે એ સમાજને આદેશ આપે કે ભાઈ આ ચૂંટણીમાં આ લોકો આપણી યાર આટલા વર્ષથી અન્યાય કર્યો છે, તો હવે એને મત ખુલ્લેઆમ કહી શકો. આમાં તો હું કોઈ કહી નથી શકતું, બોલી નથી શકતું. તો એ બાબતે તમારું શું કહેવાનું છે? ખરેખર તમે જે પ્રશ્ન કર્યો એ 100% હાચો છે. કોઈ પણ સંગઠન બને તો બિન રાજકીય હોવું જોઈએ, સામાજિક સંગઠન. પણ આઝાદ થયાના અખિલ ભારતીય કોળી સમાજ હોય, કોઈ પણ આપણા સમાજના સંગઠન હોય, લોકોની વચ્ચે જઈને એમ કે બિન રાજકીય છે. પણ તમામ સંગઠનો કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના પીઠું દલાલ બનીને કામ કરે છે. એના હિસાબે આપણા અનામતને ખતરો છે. જો પીઠું દલાલ બનીને કામ ન કરતા હોય તો આપણી હાલત આવી ન હોય. આ બધા સામાજિક સંગઠનનું નામ લે છે. જે લોકો આપણી અનામત નથી આપતા ત્યાં લઈને કામ કરે છે. આપણા સંગઠનની શક્તિઓ ન્યા વાપરે છે. જ્યાં દુશ્મનો છે ત્યાં આપણી શક્તિઓ લઈ જાય છે. આજે દુશ્મન આપણા અધિકારો આપવા નથી માંગતા. આ 2-3% વાણિયા બ્રાહ્મણો આપણે ક્યાં કામ કરીએ છીએ પેલા કેવું જોવે. આજે આપણે સામાજિક સંગઠનના હોદ્દા તો લઈએ છે, સમાજની તાકાત વધારો એકતાનું કામ કરીએ છીએ, તો એકતાની શક્તિ ક્યાં વાપરીએ છીએ કે જે 2-3% વાણિયા બ્રાહ્મણો કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટી બનાવી છે. આઝાદ થયાના વાળા પછી અલગ રાજ્યમાં કામ કર્યું. કોંગ્રેસે 45 વર્ષ શાસન કર્યું, મંડળ કમિશનનો અમલ નથી કર્યો, 2 અમલવારી કરી. ભાજપે બધું વેચવા મળી પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. તો આપણે તો એવા લોકો કામ કરીએ છીએ કે જ્યાં આપણી અનામત નથી આપતા, સંવિધાનના આપણા અધિકારો નથી આપતા. ખરેખર તો આપણે જ સમાજ તો બચારો આગેવાની વાહે દોરવાય છે, પણ આગેવાનો તો ત્યાં કામ કરે છે કે આપણું નફો કાઢે છે ત્યાં. તો આપણા લોકોને ખબર હોય ને. હવે કોઈ કેમ કે કોંગ્રેસમાં ધારાસભ્ય દાદા બને તો આપણું હાલે, કોઈ ભાજપમાં ધારાસભ્ય બને હાલે. હવે કર્પૂરી ઠાકોર ને રામનરેશ યાદવ ને માધવસિંહ સોલંકી આવા બધા મુખ્યમંત્રી બની ગયા વાણિયા બ્રાહ્મણની ફેક્ટરીમાં. આ વાણિયા બ્રાહ્મણની ફેક્ટરીમાં આપણા લોકો મુખ્યમંત્રી બની ગયા. એ સત્તા આપણા અધિકારો નથી આપતા. આપણે કામ કરીએ છીએ એવી ફેક્ટરીમાં ક્યાંથી અધિકારો મળવાના? એટલે તમામ સંગઠનો પીઠું દલાલ બનીને કામ કરે છે. અત્યાચાર અન્યાયની વાત કરીએ, અધિકારોની વાત કરીએ, કોઈ બી અવાજ ઉઠાવી નહીં છે. એનો આકાવો આકાશો આપણે એમ કે સૌરાષ્ટ્રના સિંહ છે એટલે સિંહનું કોઈ ખાઈ જાય? આ લોકો એની ફેક્ટરીમાં જઈને શાળિયા બની ગયા, શાળિયા. ખૂબ ખૂબ આભાર ધર્મસિંહભાઈ. મિત્રો, હું છે ને આ સવાલ છે એ ધર્મસિંહભાઈ ને કે મનુભાઈ ને નથી કરતો એટલા માટે કે એ લોકો રાજકીય વ્યક્તિ છે, એ વધારે નહીં બોલી શકે. પણ જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો હતા, જ્યોતિબા ફૂલે આજે આજથી 150 વર્ષ પહેલા બ્રાહ્મણ ધર્મના તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરીને કીધું ભાઈ આ તમામ શાસ્ત્રો છે એ કોઈ ઈશ્વરે નથી લખ્યા, એ ફક્ત ને ફક્ત બ્રાહ્મણોએ લખ્યા છે. આવું જ્યોતિબા ફૂલે આજથી વિચાર કરજો 150 વર્ષ પહેલા લખ્યું, અંગ્રેજોના કટ્ટર જાતિવાદના સમયમાં. અને એ જ બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને લખ્યું ભાઈ આ તમામ શાસ્ત્રો તો આપણને ગુલામ રાખવા માટેના ષડયંત્રો છે. એટલે તમે જુઓ ને તો એને બંને માર્ગ બતાવ્યો કે ભાઈ આપણે છે એ માનવતા ધર્મ તરફ જવું જોઈએ. અને એટલે તમે જુઓ તો ભારતમાં કોળી સમાજના જે ઇતિહાસના મારી પાસે 4-5 પુસ્તકો છે. આજથી લગભગ 65 વર્ષ પહેલા આ પુસ્તક લખાણું. એમાં ભગવાન બુદ્ધનો ફોટો ઉપર છે. 65 વર્ષ પહેલા કોળી સમાજના 3 થી 4 ચોપડી ભણેલા લોકોએ લખ્યું છે. બચુભાઈ કાંબોડ, નાનભાઈ હરિભાઈ બારિયા અને મુરજીભાઈ ગોહિલ, આ 3 એના સંપાદક હતા. ત્યાર પછી તમે જો ને તો એક ઉત્તર પ્રદેશ ને ઇન્દોર થી પ્રકાશિત થયેલું પુસ્તક છે એ કોળી જાતિ કા ઇતિહાસ. એમાં તે ભગવાન બુદ્ધના ફોટા છે. આ એક છે આગ્રાથી પ્રકાશિત છે કોલી ગણ. આખું પુસ્તક તો બધા વાંચશો ને તો કોળી સમાજનો ઇતિહાસ નથી, આખા ભગવાન
બુદ્ધનો ઇતિહાસ આખો તમે વાંચો ને એવી રીતે આ છે પુસ્તક કોળી સમાજનો દરેક પુસ્તક તમે વાંચજો. આપણા લોકોએ વાંચ્યું નથી કે ભાઈ આપણા વડવાઓ શું લખીને ગયા છે, આપણો ઇતિહાસ શું છે. અને એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ ઇતિહાસ નહીં બનાવી શકે. તો એ આપણો મૂળ ધર્મ હતો. સમ્રાટ અશોકના સમયમાં આપણે શાસક હતા, આપણે સમ્રાટ અશોકના વારસદાર છીએ. અને એનો હું તમને દાખલો આપું કે નરેન્દ્રભાઈ મોદી જયારે વિદેશમાં જાય ને ત્યારે 33 કરોડમાંથી એક પણ નામ નથી લેતા. એ ફક્ત ગૌતમ બુદ્ધનું નામ લે છે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું. અમે દુનિયાને યુદ્ધની પણ અમે બુદ્ધ આપ્યા છે. અને એટલે જ ભારતનું જે રાષ્ટ્રપતિ ભવન છે એમાં ફક્ત ને ફક્ત ગૌતમ બુદ્ધની પ્રતિમા છે, બીજા કોઈ ભગવાનની નથી. ગૌતમ બુદ્ધ પોતે પણ એમ કહેતા હતા કે કોઈ ઈશ્વર નથી, ઈશ્વરનો અવતાર નથી. તો આ બૌદ્ધ ધર્મનું શું છે આખા ભારતમાં એનું સ્થાન અને વિશ્વમાં એનું શું માન સન્માન છે એના માટે હું તમને તો કોળી સમાજને તો ભગવાન બુદ્ધ સાથે લોહીના સંબંધ છે. ભગવાન બુદ્ધના માં કોળી, અને જો મારા તમારા બા પણ કોળી હોય તો સીધી વાત છે કે આપણે બુદ્ધ સાથે લોહીનો સંબંધ છે. અને એટલે જ આપણા વડવાઓ જે 65 વર્ષ પહેલા પુસ્તક લખ્યું હતું કે આપણા વડવાઓ જે બૌદ્ધ ધર્મ પાળતા હતા, એમાં જે 31 નંબરનું પેજ છે એના ઉપર મેં તમને ફોટોકોપી તમે સ્લાઇડ મૂકી છે કે આપણા વડવાઓ અને અન્ય જે જાતિઓ છે એ બૌદ્ધ ધર્મમાં માનતી હતી. એટલે 1000 વર્ષથી આ બ્રાહ્મણવાદીઓએ, મનુવાદીઓએ આપણને શૂદ્ર વર્ણના જાહેર કર્યા, હલકા નીચ નાલાયક કીધા. હકીકતમાં આપણે શાસક જાતિ હતા, આપણે ત્યારે નીચ નાલાયક હલકા વર્ણના છીએ નહીં, કોઈ માનવાનું નથી આપણે. પણ એ વ્યવસ્થાએ આ લોકોના હાથમાં શાસન આવ્યું, એ લોકોનું રાજ આવ્યું ત્યારે આપણને જાહેર કર્યા. અને એના કારણે આઝાદી સુધીમાં આપણે બરબાદ થઈ ગયા. આપણે અભણ હતા, આપણી પાસે વેપાર ધંધા નહોતા, આપણે ગુલામ હતા. એટલે બાબા સાહેબે આ સમાજને આગળ આવવા માટે કે ભાઈ જે સમાજની યારે આવું સામાજિક ભેદભાવ હતો તો એને 3 કેટેગરી પાડી કે જેની સાથે આભડછટ નો હતો એને એસસી માં રાખ્યા, જંગલમાં રહેતા હતા એને આદિવાસીમાં રાખ્યા, અને સેવાનું કામ કરતા હતા એને ઓબીસી માં રાખ્યા. અને એમને બાબા સાહેબે બંધારણમાં હક અને અધિકાર આપ્યા. તો આપણે એટલા માટે યાદવોને ભગવાન બુદ્ધે જે પહેલો પ્રવચન આપ્યું હતું ને 5 જણાને, એ અત્યાર સુધી બધા આપણા લોકો એમ માનતા હતા કે 5 બ્રાહ્મણ હતા. અરે જે યુવાન સંઘ જે આવ્યો હતો ને ચીની યાત્રી, એને એના પુસ્તકમાં લખ્યું છે કે એ જે 5 શિષ્યો હતા ને એને પહેલું પ્રવચન, એમાંથી 3 શાક્ય વંશના અને 2 કોળી વંશના હતા. આ આખું નવું સંશોધન છે અત્યારનું લેટેસ્ટ. જે બ્રાહ્મણની સમ્રાટ અશોકના કે બુદ્ધના સમયમાં બ્રાહ્મણ હતા જ નહીં, આખું લેટેસ્ટ માહિતી છે. અને બીજું 33 કરોડ વિશે કે બીજા વિશે આપણે કાંઈ ખરાબ નહોતું, પણ એ પૌરાણિક કથા છે, વાર્તા છે, એક મહાકાવ્ય છે, કવિએ લખી નાખ્યું. પણ ગૌતમ બુદ્ધનો આ જે કળશ છે ને એમાં ગૌતમ બુદ્ધના અસ્થિ નીકળ્યા હતા. અને એ જમાનામાં એ પાલી ભાષામાં લખ્યું હતું કે ગૌતમ બુદ્ધના અસ્થિ છે. વિચાર તો કરજો, બુદ્ધાસ ભગવતે એવું લખ્યું હતું એ સમયમાં. એટલે એ લોકોને ખબર હતી. અને એટલે જ સમ્રાટ અશોકે ભારતમાં 84,000 વિહાર બનાવ્યા અને પથ્થરો ઉપર લખી નાખ્યું, કોઈ ફેરફાર ન કરી શકે. તો આ આપણો ઇતિહાસ છે. આપણે કોઈ આલીમાવાલી કાલ્પનિક કોઈ પાત્રના આપણે વંશજ નથી. આપણે સમ્રાટ અશોકના વંશજથી ગૌરવ લેવું હોય ને તો કોળી સમાજે ગૌરવ લેવા જેવું છે કે આપણે સમ્રાટ અશોકના વારસદાર છીએ. તો હિન્દુ ધર્મની અંદર તો આ બ્રાહ્મણોએ આપણને બૌદ્ધ ધર્મના કારણે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જેવા બધા ભેદભાવ પાડ્યા. અને આ હિન્દુ ધર્મના શાસ્ત્રો લખ્યા, કાલ્પનિક પૌરાણિક કથાઓ લખી, મનુસ્મૃતિ, વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ ગીતા, મનુસ્મૃતિ, આ બધાની અંદર ફક્ત અને ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. અને શૂદ્રો માટે તમામ શાસ્ત્રોમાં ઉપરની 3 વર્ગની સેવા કરવી એ લખ્યું છે. તો એ વિચારવા માટેનું છે. એમને પ્રશ્ન માટે કોળી સમાજના અને ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે એનો સંદેશ હું તમને આ મૂકું છું કે એ આપણને કઈ ગયા છે. અને બાબા સાહેબે તો એ બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કર્યો. આપ સૌ જાણો છો. અને 22 પ્રતિજ્ઞા આપી. તમારે એક ફ્રી થાવ તો સોશિયલ મીડિયામાં ગૂગલમાં તમે જાઓ તો 22 પ્રતિજ્ઞા લખવાનું એટલે તમને ઢગલાબંધ આવી જશે ફોટા એનું કે ભાઈ શું હતી બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા શું આપી હતી. તો બાબા સાહેબે આપણને જો ન જન્મ્યા હોત, શરૂઆતમાં મનુભાઈ કીધું કે બાબા સાહેબ ન જન્મ્યા હોત ને તો આપણે આજે ગુલામ હોત. આપણે અહીંયા બેઠા ને આવી રીતે વાતો કરીએ ને, સારા કપડા પહેરીને ફરીએ ને, એ ફક્ત ને ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને. એક પણ કોઈ દેવી દેવતા આઝાદી પહેલા એ બધા હતા, આપણને એક પણ મદદ કરવા નહોતા આવ્યા. આપણે ગુલામ હતા, ગુલામોનો ગુલામ હતા. વિચાર તો કરો, એક પશુ કરતા ખરાબ જિંદગી આપણા બાપ દાદાઓ જીવ્યા છે. અને જે લોકો તમારા કોઈ 70-80 વર્ષના દાદા હોય તેમને પૂછી લેજો કે આપણી શું દશા હતી. તો આ આપણો ઇતિહાસ છે. અને જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબનો શું સંદેશ હતો એ આપણે કીધું. તો ફરીથી છેલ્લે 2 મિનિટ બંને વક્તાઓને આપું છું કે તમારે
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે આપણા સમાજને શું સંદેશ આપવો છે? તો મનુભાઈ ચાવડાને હું વિનંતી કરું કે તમે તમારી વાત રજૂ કરજો. મનુભાઈ ચાવડા. 14 તારીખે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ સમગ્ર કોળી સમાજ નહીં, એસસી એસટી ઓબીસી ના લોકોએ ધામધૂમથી ઉજવવી જોઈએ. એની રેલી કાઢવી જોઈએ, સભા કરવી જોઈએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આખો દિવસ તમામ એના કાર્યક્રમો ઉજવવા જોઈએ. સુરતમાં તો અમે 10 દિવસનો સપ્તાહ કાર્યક્રમ રાખ્યો અને 10 દિવસથી દરરોજ 5 સામાજિક સંસ્થાઓમાં ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ વિશે અમે સભાઓ કરીએ, ભાષણ કરીએ, મીટિંગો કરીએ, જમણવાર કરીએ. છેલ્લા 10 દિવસનો કાર્યક્રમ અમે રાખ્યો છે. આજે 11મો દિવસ છે અને છેલ્લે 14 તારીખે મોટામાં મોટો કાર્યક્રમ અમે અહીંયા સુરતમાં રાખ્યો છે અને ઓલ ઇન્ડિયા જે ઇન્કમ ટેક્સના ઓફિસર સુબત્સન રામ છે તે મુંબઈથી આવે અને 14મી તારીખે એનો 1 કલાકનો પ્રવચનનો કાર્યક્રમ અમે સુરતમાં રાખ્યો છે. અમને 10 દિવસથી અમે દરરોજ 4 સંસ્થામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ વિશે 4 સંસ્થાઓમાં દરરોજ અમે મિટિંગો કરીએ અને 200-500 માણસોની સભા કરીએ અને 2-3 કલાકનો કાર્યક્રમ કરીએ અને આખું સપ્તાહ અમે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ અને જ્યોતિબા ફૂલેની સંયુક્ત જન્મ જયંતિ અમે ઉજવી નાખી. ગઈકાલે તો અમારી નાલંદા શૈક્ષણિક સંસ્થામાં આ કાર્યક્રમ હતો અને હજુ 14 તારીખ સુધી અમે આ કાર્યક્રમમાં જોડાયેલા છીએ અને સમગ્ર સુરત શહેર અને જિલ્લાની જનતા જોડાય છે. બોલો. ખૂબ ખૂબ આભાર મનુભાઈ. મનુભાઈ સરસ વાત કરી કે ભાઈ કોળી સમાજને સંદેશો આપ્યો, ઓબીસી એસસી એસટી ના લોકોને સમજ આપ્યો કે ભાઈ ડોક્ટર બાબા સાહેબના જાણો, એને ઉજવવાથી એટલે પ્રશ્ન જ છે એનો જન્મજયંતિ ઉજવવાથી એમાં જાણકારી લોકોને મળે. તમે જાઓ તો બાબા સાહેબે આપણા માટે શું કર્યું એ આપણને જ્ઞાન મળે, જાણકારી મળે અને બાબા સાહેબને જેટલા વાંચશું એને જાણશું. તમે ક્યાંય નહીં જઈ શકો તો જબ્બાર પટેલનું એક ફિલ્મ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું 3 કલાકનું યુટ્યુબ ઉપર પડ્યું છે, ફ્રીમાં જોવા મળે અને યુટ્યુબ ની અંદર તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે લાખો વિડીયો પડ્યા છે. તમે થાકી જાવ એટલું બધું કે બાબા સાહેબ આપણા માટે શું કર્યું છે. તો એ બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલેના વિડીયો તો પુષ્કળ યુટ્યુબ ઉપર છે જ તે. તમારી પાસે મોબાઈલ છે, તમે ઘર બેઠા પણ આ બંને આપણા મહામાનવને જાણી શકો. તો હવે હું ધરમસિંહભાઈ ધાપાને વિનંતી કરું કે ધરમસિંહભાઈ 2 મિનિટમાં તમારો આપણા કોળી સમાજ, ઓબીસી એસસી એસટી સમાજને આ બંને મહામાનવની જન્મ જયંતિ નિમિત્તે શું સંદેશ છે? ધરમસિંહભાઈ ધાપા. પૂરા ભારતના કોળી ઓબીસી ના લોકોને એક જ સંદેશો છે કે આ 2 તહેવારો આપણે એટલા ધામધૂમથી ઉજવવા જોઈએ. આ તહેવાર સિવાય કોઈ એક તહેવાર જ નથી. કે બાબા સાહેબે અને જ્યોતિરાવ ફૂલે જે આપણા માટે જે લડાઈ રહ્યા છે, આપણે એના ઉત્સવ ઉજવવા જોઈએ. એના વિશે તો જેટલું કે એટલું 2 મિનિટ 1 જ મિનિટમાં કહેવા દેખું છે કે જ્યોતિરાવ ફૂલે અને બાબા સાહેબે જે આપણા માટે સંઘર્ષ કરીને જેને સહન કર્યું છે કે બાબા સાહેબે તો પોતાના 3 દીકરા ગુમાવ્યા, રમાબાઈ ગુમાવી, ઇન્દુબેન, આટલું બધું ગુમાવ્યું અને એ છતાં આપણા સંઘર્ષો માટે એને પીછે ન કરી અને સંવિધાનમાં આપણી માટે વ્યવસ્થા કરતા ગયા છે. કોઈ ઉપરલી નથી આવ્યું, ચમત્કાર કોઈ નથી કર્યો, કોઈ મૂઠ સોંટ નાખવાવાળા કાંઈ નથી કર્યું. જે કર્યું એ બાબા સાહેબે જ્યોતિરાવ ફૂલે આપણા માટે કર્યું છે. આપણા માટે જે પણ ગણવું એ આપણા માટે છે. એટલે કોળી વાય કે ઓબીસી એસસી એસટી વાય કે ભારતના તમામ લોકો, જાતિ ધર્મ વાળા લોકોને કે તમામ લોકોને બાબા સાહેબ જ્યોતિરાવ ફૂલેના અત્યારથી આપણે કાલે તે 11 તારીખે જે બાબા સાહેબનું પ્રતિમાનું અનાવરણ હતું આપણા કોપથી આગળ અને ત્યાં પણ જ્યોતિરાવ ફૂલે વિશે ઘણી બધી આપણા લોકોએ માહિતી આપી હતી અને જ્યોતિરાવ ફૂલેના 11 એપ્રિલે હતું એટલે કાલે કાર્યક્રમ જોરદાર હતો કોપથી આગળ અને 14 તારીખે તો આપણે ઉજવીએ છીએ. પણ જે લોકો બાબા સાહેબ વિશે, જ્યોતિરાવ ફૂલે વિશે નથી જાણતા એને એના પુસ્તક વાંચવા પડે કે જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ બાબા સાહેબ આપણા માટે શું કર્યું છે અને પછી બીજાનું તંત્ર જોઈ લેજો કે એમાં આપણને કોઈ વિના સર્વ છે જીવન જીવવા માટે, સારામાં સારી જિંદગી જીવવા માટે આપણા માટે કોઈ સંઘર્ષ કર્યો છે અને આપણને બરબાદ કરવા માટે, આપણને હેરાન કરવા માટે કોઈ કર્યું છે એ વાંચવું જોઈએ. તફાવત એ તફાવત જાય તો દુશ્મન કોણ દોસ્ત ખબર જાય. ઓકે ધનજીભાઈ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો હવે આપણે આ કાર્યક્રમનો અંત કરીએ છીએ. તો જે તમામ મિત્રો જોડાણા, જે વક્તાઓ જોડાણા એમનો પણ ખૂબ આભાર, જેમણે શેર કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર.
આપણે બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલેનો સંદેશ આપણા જીવનમાં ઉતારવાનો છે, આચરણ કરવાનું છે કે આપણે કેવી રીતે આપણો જીવનનો આપણે ઉદ્ધાર કરી શકીએ. તો એક જ સંદેશ છે કે આપણે બ્રાહ્મણ વંગ્યાના બાપ દાદાનો આદેશ માનવાને બદલે આપણા બાપ દાદા જે થઈ ગયા છે આપણે એના આદેશને માનીએ. સીધી વાત છે, આપણા જે મહામાનવ ઓબીસી SC ST માં જન્મ્યા અત્યાર સુધીમાં આપણે એમના બતાવેલા રસ્તા ઉપર ચાલીએ તો સ્વાભાવિક છે કે આપણા વડવાઓ આપણા માટે ખરાબ તો ન જ કરીને ગયા હોય ને. આપણા માટે જે રસ્તો બતાવીને ગયા છે, દાખલા તરીકે ગૌતમ બુદ્ધ છે, સંત કબીર છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, જ્યોતિબા ફૂલે છે, પેરિયાર રામાસ્વામી છે, બિરસા મુંડા છે, માનની કાશીરામ સાહેબ છે, તો આ બધા આપણા માટે કંઈક ને કંઈક સારું કરીને ગયા છે ને. સીધી વાત છે કે આપણા વક્તાઓ આપણા વડવાઓ આપણા માટે તો કોઈ કાંટાવાળો રસ્તો ન તૈયાર કરે. તો ફરીથી જેટલા મિત્રો ધરમસિંહભાઈ થાપા, મનુભાઈ ચાવડા જોડાણા, ખૂબ ખૂબ આભાર. ઋતુભાઈનો તો પહેલેથી સંદેશ હતો કે હું બહારગામ છું, જો હું ટ્રાય કરું છું જોડાઈ શકાય તો જોડાનું, પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને આમાં શુભેચ્છા આપી છે. તો ફરીથી આપણો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભારત, જય સંવિધાન, જય ભીમ, નમો બુદ્ધાય.